તો આત્માનું સ્વસંવેદન થાય, અર્થાત આત્માનો અનુભવ થાય. આત્માનો અનુભવ થાય તો શું થાય? સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. એટલે આત્માનો આપણે છે ને બધા વાણિયા છે, એટલે આત્માનો અનુભવ થાય એટલે અનંત સુખ જે છે એનો સ્વાદ મળે. એમાં પણ મજા આવે, કારણ કે સ્વાદમાં તો રાજકોટ ઇઝ વેરી ફેમસ ને, ગાંઠિયા એન્ડ જલેબીઝ ને. તો એમ સ્વાદ, આત્માના અનંત સુખનો સ્વાદ, અનંત આનંદનો સ્વાદ, અનંત શાંતિનો સ્વાદ એ પ્રાપ્ત થાય. સો એ પોઈન્ટ ઉપર આપણે ગઈકાલે આખું થોડું ડિસ્કસ કર્યું કે આ મનની એકાગ્રતાની અંદર જે વિઘ્ન કરે, ટોપિક જો શું છે, ટોપિક જો મોક્ષમાળા પાઠ 100, ટોપિક શું છે? મનોનિગ્રહના વિઘ્ન. મનને સંયમમાં લાવવા માટે, મનને એકાગ્ર કરવા માટે, અથવા તો મનને કંટ્રોલ કરવા માટે જે વિઘ્ન, વિઘ્નને ઇંગ્લિશમાં શું કહીએ? ઓબ્સ્ટેકલ્સ. ઓબ્સ્ટેકલ્સ ઇન કંટ્રોલિંગ ધ માઇન્ડ. એટલે પરમ કૃપાળુદેવ અહીંયા કેટલા આવા વિઘ્ન બતાવ્યા છે? 18. આપણે કેટલા કર્યા? હજી કેટલા બાકી? કેટલા સેશન? એટલે એમ તમે મને કહેવા માંગો છો જલ્દી કરો એમ? સો બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જો હું આ વિઘ્નને દૂર કરીશ તો ઓટોમેટિકલી મારું માઇન્ડ કંટ્રોલમાં આવી જશે. બરાબર છે? તો એમાં પહેલું વિઘ્ન શું હતું ગઈકાલે? આળસ એટલે લેઝીનેસ. હા, એના માટે મને છે ને બહુ બધું યાદ નથી રહેતું, થોડુંક જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ તમે મને કહી દો. આળસ એટલે શું? ઊભો હોય તે બેસે, બેસે હોય તે સૂઈ જાય. ટૂંકામાં રાજકોટનો ભાષા, એક ટૂંકામાં એક કુદરતી, કાંઈ પણ એટલે કુદરતી એવું છે. કુદરતી છે શું? તમે જોજો કોઈ પણ રાજકોટનો વ્યક્તિ હશે ને એના આખા ઓલામાં એક વખત કુદરતી તો આવી જ જશે કે કુદરતી મને એવી ઈચ્છા થઈને મારે ચા પીવી છે. તો ભાઈ ચા પીને પણ કુદરતી શું કહો છો? તો આળસ. અને આપણે એની અંદર આળસનું ડિફરન્ટ વેથી વિચાર્યું કે આપણે ખાલી જે ઊંઘ્યા કરે, પડ્યા પાથરે રહે એને આળસ નથી કીધું. કોઈ વ્યક્તિ આમ સવારના વહેલો ઉઠતો હોય, દોડાદોડી કરતો હોય, તે છતાં પણ ઘણા બધા આળસના પ્રકાર આપણે જોયા હતા. શું હતા? બેદરકારી. સમજાય છે? કેટલી વખત આપણે બેદરકારી, આપણે ઇન્સ્ટ્રક્શન્સ બરોબર આપી ન હોય, બને કે ન બને? આપણે આપણા માણસને દુકાનમાં હોય કે ધંધામાં હોય બરોબર ઇન્સ્ટ્રક્શન્સ આપીને પછી ઓલો નીકળી ગયો અને પછી સંકલ્પ, અરે આમ તો નહીં કરશે ને, આ ગડબડ તો નહીં કરશે ને, ચેક લેવાનું કે છે પણ ભૂલી તો નહીં જાય ને. બેદરકારી રાખી અને આપણે જોયું હતું ગઈકાલે કે ભાઈ જે કામ જે સમય કરવાનું હોય ઇમિડિયેટલી આપણે કરીએ નહીં એટલે પછી એના રિપરકશન્સ કેટલા બધા આવે છે. એવું બીજું શું હતું? કંઈ હાફ હાર્ટેડલી, અડધા હૃદયથી કરેલું. હા, ત્રીજું અનુત્સાહ, અનવિલિંગનેસ, કામ કરવામાં અનુત્સાહ, અને પછી અનુત્સાહથી કરેલું કામ કાચું પાકું રહી જાય અને પછી શું થાય? તો પછી એના સંકલ્પ વિકલ્પ સંગ પછી મન સ્થિર રહે. એટલે બધાને છે ને આપણે રિલેટ કરવાનું છે આપણા લાઈફને. અને એટલે આપણે ગઈકાલે ઓલી વર્કશીટ ભરી, કેટલાય ભરી, હાથ ઊંચો કરજો, બરોબર, એકદમ શાબાશ, વેરી ગુડ. કારણ કે છે ને જ્યાં સુધી આપણે જે સમજીએ છીએ ને એ આપણા જીવનની અંદર આપણે એને રિલેટ નહીં કરીએ ને, પોતા સાથે અપ્લાય નહીં કરીએ ને, તો પછી બધું ઇન્ફોર્મેશન ઓવરલોડ જેવું થશે. ખબર ઘણું બધું છે પણ ઇન્ફોર્મેશન છે, ધેર ઇઝ નો ટ્રાન્સફોર્મેશન. વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ? ઇન્ફોર્મેશન કે ટ્રાન્સફોર્મેશન? Both is important. Because without information you will not have transformation, right? So પછી આપણે ગઈકાલે શું જોયું હતું કે ભાઈ આળસ એટલે બધા વર્કશીટ ભરી, એમાં પકડાણું એટલે ભરી એટલે પૂરી ભરી કે નહીં ભરી, બ ક કરવાનું હતું. પછી કેટલા કામ નથી થયા, કેટલા કામ થયા છે અને નથી થયા તો કેમ નથી થયા. અને આ બધું છે ને તમારું હોમવર્ક. તમે જેટલું રસપૂર્વક કરશો ને એટલું તમે તમારી જાતને ઓળખશો, અને જેટલું હું મારી જાતને ઓળખું એટલી જ હું મારી રીતે પોતાને સુધારી શકું. મેં આ યુએસમાં લીધું, ત્યાંના પ્રેસિડેન્ટ બેઠા હતા જૈન સમાજના. તો એ સત્સંગ પછી મને ખાસ મળવા આવ્યા. મને કે આ બહુ મજા આવી આ ભરવાની.
અને મને શું કીધું ખબર છે કે મને આજે પકડાણું કે અત્યાર સુધી કે લિસ્ટ આખું બનાવ્યું હતું ને, તો કે સમાજનું કંઈ પણ કામ હોય ને, કોઈ પણ ઈમેલ આવ્યો, ઇમિડિયેટલી એનું ડિસિઝન લઈને કામ પૂરું થઈ જ જાય. એને શું કીધું ખબર છે કે પણ તારી કાકી જેટલા કામ કીધા છે ને એકેય નથી કર્યા મેં. અને કે પછી મેં એના પર ચિંતન કર્યું તો મને એ પકડાણું કે પેલું સમાજના કામ કેમ બધા થાય છે, કારણ કે ત્યાં બધી વાવા થાય ને. બધા એમ કે અરે તમને તો એક ઈમેલ લખ્યો ને, એક પોઈન્ટ પૂછ્યો ને, એમને તરત ડિસિઝન આપી દીધું, કામ થઈ ગયું, એમનું કામ બહુ સરસ. બધા વાવા કરે ને એમાં મને ઇન્ટરેસ્ટ છે કે તારી કાકી છે ને બધામાં કચકચ કરશે, એટલે હું જે કરું ને એમાં એટલે મને એનું કામ કરવાનું મન થતું જ નથી. પછી એને ઓર એક વસ્તુ કીધા, તમે બધા રિલેટ કરજો તમારી સાથે, કે એમાં છે ને મારો અહંકાર છે ને જરાક, કે એ કેમ મને કામ સોંપે, આ કરો ને ઓલું કરો ને તે કરો. ખ્યાલ આવે છે? મેલ ઈગો, આ બધી બેઝિક્સ છે. આ જરાક સમજમાં આવી જાય ને તો કેટલાય સંસારના ક્લેશ છે ને મટી જાય. આ બાજુ એક મેલ ઈગો છે જે એ વ્યક્તિ છોડવા નથી માગતો, અને અહીંયા પાછું એક ઓલું ફેમિનિસ્ટ પણ છે, કરે કેમ નહીં, હું કરાવીને જ રહીશ. અને પછી મનોનિગ્રહ થાય નહીં, કારણ કે પછી ભક્તિ કરવા બેઠા હોય કે ધ્યાન કરવા બેઠા હોય તો આ જ સંકલ્પ વિકલ્પ ચાલે. આટલું આટલું કહીએ છીએ પણ એક કોઈ મારું કામ કરતું નથી. કેવું ને મીના કુમારી? ખબર તમને મીના કુમારી કોણ હતી? પૂછી લેજો, મમ્મીને પૂછી લેજો. મમ્મી તો એ વખતની હિરોઈન હતી, એકદમ ફેમસ હતી. શેના માટે ખબર છે? રડવા માટે. એટલે કોઈ બહુ રડે ને તો કહી દેવાનું કે મીના કુમારી નહીં બને ભાઈ. ઓકે, તો આપણે એ જોયું. અચ્છા, એમાં એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતું કે લેઝીનેસ જે છે એ આ રીતે આપણે આ ચેક કરવાની, અને બધી કાઢશું તો આપણે આપણું મન એકાગ્ર. બીજો પોઈન્ટ શું હતો? અનિયમિત ઊંઘ. ક્યારેક 11 વાગે સુવાનું, ક્યારેક 2 વાગે સુવાનું, ક્યારેક 3 વાગે સુવાનું. કેટલી ઊંઘ થવી જોઈએ? બધાનું પોતપોતાનું છે. હા, તમારું 6 કલાક હોય, પણ પેલીને બહુ ભણવાનું હોય તો એને 7 કલાક પણ હોય, થાકી જતી હોય, બરાબર કે નહીં? તો એ બધાએ પોતપોતાનું ડિસાઇડ કરવાનું, અને એ પ્રમાણે બરોબર નિયમિત લેવાનું. અને આપણામાં એક બોડી ક્લોક કહેવાય છે, બોડી ક્લોક. જો તમે નિયમિત રીતે 11 વાગે સૂતા હશો તો ઓટોમેટિકલી તમને 11 વાગે ઊંઘ આવશે. પણ તમારું માઇન્ડ જ, બોડી જ કન્ફ્યુઝ છે કે આ ક્યારેક 11 વાગે સૂઈ જાય છે, ક્યારેક તો એકદમ ડાયો થઈને 10 વાગે સૂઈ જાય છે, ક્યારેક 3 વાગ્યા સુધી જાગે. તો એને ખબર નથી પડતી, કન્ફ્યુઝ છે. પણ જો એક બોડી ક્લોક સેટ થયું હોય ને તો ટાઈમસર આપણને ભૂખ લાગે, ટાઈમસર આપણને ઊંઘ આવે, ટાઈમસર પેટ સાફ આવે, બધું એકદમ સિસ્ટમેટિક ચાલે. આ એક યંત્ર છે, બહુ સુપર યંત્ર છે, પણ આપણે એને સાચવતા નથી. અને પરમ પદની આજ્ઞા છે કે જે દેહ ધર્મ આરાધન માટે વપરાય છે એ પણ એક સાધન છે ધર્મનું, તો એની પણ સાચવણી કરવી એ આપણી ફરજ છે. હા કે ના? સો ટેક કેર ઓફ ધીસ બોડી, બરાબર છે? એટલે આપણે નિયમિત ઊંઘની અંદર મારો એક ક્વેશ્ચન છે, બપોરે ઊંઘ લેવાય કે નહીં? બોલો, પાછું રાજકોટના ક્રાઉડને પૂછું છું. બધા હું ક્વેશ્ચન પૂરો કરું એની પહેલાં આમ કરવા માંડીએ છે. આ તો અમારો જન્મસિદ્ધ અધિકાર છે. હા, લેવાય. ક્યારે? કે સવારે વહેલા ઉઠી અને સાધના કરતા હોય તો. હવે આપણે ઉઠીએ 8 વાગે અને પાછી બપોરે પણ ઊંઘ જોતી હોય તો આ જરાક તમે વિચારી જો. હું નથી કહેતો, તમે વિચારી જો કે આ પ્રમાદ નથી? હા, સવારે તમે 5 વાગે ઉઠ્યા હો, ધ્યાન કર્યું હોય, 6 થી 7 વોક માટે ગયા હો અને એ કર્યું, તો બપોરે એક બ્રેક લેવો જરૂરી છે, એટલે પાછું રિચાર્જ થઈ જાય. અને એ બ્રેક કીધો છે એટલે એને ઊંઘ નહીં, એને નેપ કહેવામાં આવે છે, પાવર નેપ. અને નેપની ડેફિનેશન જ એટલી એવી છે કે જે 20 મિનિટથી 30 મિનિટની અંદરમાં હોય. 30 મિનિટની, હા, બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે 30 મિનિટની ઉપર હોય ને પછી એને નેપ ન કહેવાય, એને ઊંઘ કહેવાય. અને બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમને એમ થાય ને કે આમ બપોરની ઊંઘમાં બહુ મસ્ત, આમ પછી કોકે મને એમ કીધું હતું કે રાજકોટમાં 2 સવાર પડે, છાપા પણ 2, ચા પણ 2 વખત, ચા અને ગાંઠિયા. પણ વિચારી જો, આવી રીતે આપણે આ મનુષ્ય ભાવને વેસ્ટ કરવો છે કે ઇન્વેસ્ટ કરવો છે? સો સવારે વહેલા ઉઠ્યા હોય તો પાવર નેપ જરૂરી છે. પાવર નેપ માટે 20 થી 30 અમને આત્માર્પિતને પણ ગુરુદેવે
કે ભાઈ તમે સવારે 4:30 5 વાગે ઉઠી જાઓ છો, સાધના કરો છો, તો અડધી કલાક તમે રેસ્ટ લઈ લો, પાછા 4 થઈ જાઓ, સેવા કરવા માટે ના કરો. પણ જો તમે એ અડધા કલાકના બળે કલાક લીધી, નેપ નહીં, શું લીધું, એની આડઅસર ક્યાં પડશે? રાત્રે. એટલે રાત્રે તમને 10 વાગે ઊંઘ નહીં આવે, કારણ કે બપોરે તમે જરાક વધારે પડતી ઊંઘ લઈ લીધી છે. એટલે હવે બોડી ક્લોક ઇઝ ડિસ્ટર્બ્ડ. સો આઈ હેવ ટુ ટેક. એટલે કેટલી બધી ઝીણી ઝીણી વાત છે, પણ આ ઝીણી ઝીણી વાતને આપણે ઇમ્પોર્ટન્સ આપતા નથી, અને પછી આપણે કહીએ છીએ કે શું કરીએ, હવે તો સત્સંગ સાંભળવા બેસીએ ત્યાં જ ઊંઘ આવે છે. પણ હવે એવી રીતે શિથિલતાને પોષી હોય તો શરીર એવી રીતે કામ કરવાનું છે. મસ્ત નેપ લઈ તરત કામે લાગી જાઓ અને યુ આર ફ્રેશ. ઇનફેક્ટ ગુરુદેવ તો શિબિરમાં જે લોકો ધરમપુર આવતા હશે, સાહેબ એક વખત કીધું હતું કે ઘણા લોકો કે નહીં મારે પ્રમાદ નથી કરવો, પ્રમાદ નથી કરવો, પછી સત્સંગમાં જોકવું આવે તો કે બપોરનો ટાઈમ છે તો અડધો પોણો કલાક ઊંઘ કરીને આવી જા, એટલે તું ફ્રેશ થઈ જાય સત્સંગની અંદર. પણ લોકો આવી રીતે ફોલો કરતા. તો આપણે આ શું થયું? અનિયમિત. ક્લિયર થઈ ગઈ બધાને? ઊંઘનો પ્રોબ્લેમ બધાને સોલ્વ થઈ ગયો? હા. અચાનક એકદમ ઓલું કે ને શું કે પાકા કાંઠે શું પારકા ઘડે થોડી હોય, પાકા ઘડે. હા એવું કંઈક છે ને. હા એટલે કે હવે આવી આદત પડી ગઈ છે આટલા વર્ષોની, તો હવે થઈ શકે, બધું જ થઈ શકે જો આપણે સંકલ્પ કરીને. અને હું એમ કહું છું કે તમને કલાક સુવાની આદત હોય તો હું એમ નથી કીધું કે હાથ ના જ હોય, સુવાનું જ નહીં તમારે, પછી ડ્રાઇવિંગ કરતાં ઢળી પડશો, કેટલાને ઢાળી પાડશો પાછા. તો એના કરતાં ચલો હું 1 કલાકનું પહેલાં પોણો કલાક કરું, 15-20 દિવસ પોણો કલાક કરું, પછી એમાંથી અડધો કલાક ઉપર આવું. એમ કરીને આપણે આપણા બોડીને અને માઇન્ડને ટ્રેન કરવાનું છે. ક્લિયર? બધાએ વર્કશીટ બરોબર ભરી દીધી છે? આજના ટોપિક ઉપર આપણે આગળ જઈએ. તમે ગ્રીન સિગ્નલ આપો એટલે આગળ જાઓ. આપો આમ ગ્રીન સિગ્નલ આપો આમ જરાક, એટલે જો જરાક જાગ્રત રહો, બીજું કાંઈ નહીં. તો શું છે, આમ ચા નાસ્તો કરીને આવ્યા ને પછી આમ બેઠા બેઠા આપણને ક્યાં એક ઝૂકવું આવી જાય ને, પાવર નેપ. પાછું આને પાવર નેપ ન કહેવાય હો, આને પ્રમાદ કહેવાય. સત્સંગ ચાલતો હોય ત્યારે ઊંઘ આવી જાય એને પ્રમાદ કહેવાય. બરાબર છે? તો આપણે આગળ વધીએ. સો ત્રીજું વિઘ્ન શું છે? હા, વિશેષ આહાર. શું છે વિશેષ આહાર એટલે શું? સમજાવો, તમે સમજાવો. અનુભવીને જ પૂછવાનું ને આપણે. ગમે તેટલી વાર અને ગમે ત્યારે ખાવું એને કહેવાય વિશેષ આહાર. આહાર એટલે ફૂડ, વિશેષ એટલે વધુ પડતું. જરૂર કરતાં વધુ પડતું કરો એટલે એ વિશેષ આહાર. અને આમાં પાછું અગેન હું એમ નહીં કહું કે 3 રોટલી, હું એમ નહીં કહું, તમે નક્કી કરો. કોકના માટે 2 રોટલી હોય, એના માટે 3 રોટલી વિશેષ આહાર થઈ જાય. અને કોક બિચારું 8-10 ખાતું હોય નેમી, હા, અને પછી એને કહે કે ના 3 જ ખાવાની છે, તો ભૂખ્યો રહે, હજી તો જમીને ઉઠો થાય કંઈક છે બીજું ખાવાનું. એમ થઈ. એટલે આ બહુ જરૂરી છે કે ખાધા પછી જો વિશેષ આહાર કરીએ ને આપણે તો શું થાય, ખાધા પછી આપણે ભાર લાગે, શ્વાસ ચડે, હા, સુસ્તી આવે. જો આ કેવું બધું ઇન્ટરકનેક્ટેડ છે. આપણે જોયું ને, લેઝીનેસ, અનિયમિત ઊંઘ, પછી આ વિશેષ આહાર. અને વિશેષ આહાર લો ને એટલે ઊંઘ વધારે આવે. ઊંઘ વધારે આવે એટલે આહારમાં જ પછી પાછું ચિત્ત રહ્યા કરે, ખાવાના જ વિચાર ચાલ્યા કરે. એટલે ઠાણાંગ સૂત્રની અંદર, ઠાણાંગ એટલે આપણું જીનાગમ, એની અંદર કીધું છે 9 સ્થાન બતાવ્યા છે. શેના? તો કે રોગના 9 સ્થાન. એમાંથી એક સ્થાન છે વિશેષ આહાર. વધારે પડતું ખાય એટલે કેટલાય રોગ એવા છે જે વધારે પડતું ખાવાના કારણે થાય છે. બરાબર છે? તો અને હવે તો વેસ્ટર્ન વર્લ્ડની અંદર એક પ્રકારનો ડિસઓર્ડર છે અને ઇટ ઇઝ કોલ્ડ બિન્જ ઇટિંગ ડિસઓર્ડર. બિન્જ એટલે શું? ખાધા જ કરે. જે ઓલી વેબ સિરીઝ જોયા જ કરે, તો એને વેબ બિન્જ
બિંજ વોચિંગ, રાઈટ, બરાબર. અને એવી રીતે બિંજ વોચિંગ હોય એવી રીતે બિંજ ઇટિંગ. હા, એટલે કોઈ ખાધા જ કરે એને શું કહેવાય? બિંજ ઇટિંગ. અને એવા ડિઝોર્ડર્સ છે કે જેથી કરીને એનાથી તો શું હોવું જોઈએ, કેવી રીતે ખબર પડે આપણને? તો કે સમ્યક આહાર હોવો જોઈએ. સમ્યક આહાર એટલે શું? યોગ્ય, યથા યોગ્ય. મારી શરીરની પ્રકૃતિ પ્રમાણે મને જો 2 રોટલી હું ખાઉં છું કે 3 રોટલી ખાઉં છું, તો એ આપણને કઈ રીતે ખબર પડે? તો કે ખાધા પછી ઉડકાર આવ્યા કરે, કંઈક છે, હાજમોલા છે, હવા, અહીંયા તો હવાબાન હરડે હોય ને, હવાબાન હરડે છે, તો આવું બધું થતું હોય ને, હાજમોલા ને હવાબાન હરડે, તો તમે ખાધા, વિશેષ આહાર કર્યો છે. તો એ સમ્યક આહાર નથી. અને ઘણા લોકો એટલું ઓછું ખાય ને કે પછી જમીને હજી ઉઠ્યા હોય 15 મિનિટ ન થાય, કંઈ કટક બટક છે. કટક બટક એટલે ખબર ને? હા, હમણાં જમીને ઉઠ્યા તો વાસણ પૂરા નથી થતા, પાછું ખાવાનું મન થઈ ગયું. કેમ? કારણ કે બરોબર જમતી વખતે સમ્યક આહાર કર્યો નહોતો. ઇન શોર્ટ, સમ્યક આહાર એટલે શું? ખાધા પછી આહારના વિકલ્પ હોવા ન જોઈએ. વધારે પડતું ખાઈ લીધું, એનો ગેસ થઈ ગયો, બ્લોટિંગ થઈ ગયું, એના પણ વિકલ્પ નહીં. અને ઓછું ખાધું ને પાછું ખાવાનું મન થાય છે, એવું પણ નહીં. આહાર કેવો હોવો જોઈએ? સમ્યક આહાર. તમે ગોતી કાઢો તમારું શું છે. અને એટલે જ એ જાગૃતિ માગે છે. તો આને કીધું. હવે તમે કહેશો કે વાત તમારી બહુ સારી છે, પણ હવે કંઈક એની કંઈક ટેકનિક્સ છે કે કંઈક સોલ્યુશન છે અમારે આ કંટ્રોલ કરવા માટે. તમે તમારી જાતને જાણો. એટલે જ આપણા જૈન ધર્મની અંદર અવેરનેસનો આ માર્ગ છે, જાગૃતિનો માર્ગ છે, નિયમોનો માર્ગ નથી. તમે જાગૃતિ રાખો તો ખબર પડશે કે મારું બિંજ ઇટિંગ ક્યારે થાય છે. જો હું તમને કહું, અમુક લોકોની પ્રકૃતિ એવી હોય ને, જ્યારે લોકો સ્ટ્રેસમાં આવે ને, તમે સ્ટ્રેસ સમજો છો ને, આમ ડેડલાઇન હોય ને, આ કામ પૂરું હોય, સ્ટ્રેસમાં આવે ને એટલે ભૂખ જ ન લાગે. મને ખાવા, મારે આ ડેડલાઇન છે, મારે આ ઈમેલ મોકલવાનું છે, મને હમણાં કાંઈ કહો નહીં, એવા હોય ને. અને એક વખત એનું કામ પતી જાય ને, હા, પછી તૂટી પડે. લાવો, આવા દો, મારું બધું હવે એકદમ. એટલે આ પ્રકૃતિ એવી છે કે જે રિલેક્સ થઈ જાય ને એટલે અતિ માત્રા આહાર કરે છે, વિશેષ આહાર. અને અમુક લોકો ઉલટા હોય, એ લોકોને સ્ટ્રેસ આવે ને, કાંઈક મૂકો અહીંયા, ધબ આગળ ધબ ખાઓ, એ ખબર જ ન પડે કે કેટલું ખાઈ લીધું, બિકોઝ ઓફ સ્ટ્રેસ. એટલે સ્ટ્રેસના કારણે ક્યારેક બિંજ ઇટિંગ થાય છે, ક્યારેક નો ઇટિંગ થાય છે. અને એના શું કહેવાનો પોઈન્ટ છે? મૂડ ઉપર આપણું બહુ ડિપેન્ડ હોય છે. મૂડ કોકના માટે સ્ટ્રેસ હોય, કોક સાયન્સ કહે છે કે અમુક લોકો કેમ ઓબીસ છે, અને એક કારણ એ લોકોને પકડવાનું શું ખબર છે? ડિપ્રેશન. કે એ વ્યક્તિ ડિપ્રેશનમાં છે એટલે એને બીજે ક્યાંયથી સુખ મળતું નથી, તૂટો ગાંઠિયા પર કે XYZ, જે કોઈને સમોસા ભાવે, કોઈને કચોરી ભાવે, કોઈને આ ભાવે. એટલે હવે એને સુખ ક્યાંથી ખેંચવું છે? ક્યાંકથી. અને એ આહાર ઉપર તૂટી પડે છે. એટલે હું તમને ડિફરન્ટ એક્ઝામ્પલ આપું છું. કોઈક સ્ટ્રેસના કારણે બિંજ ઇટિંગ કરે છે, કોઈક ડિપ્રેશનના કારણે બિંજ ઇટિંગ કરે છે. આપણે આપણું ગોતી કાઢવું, મારું શું છે. અને એટલે જ કહે છે, બહુ સરસ છે આ ટેકનિક, ઇટ ઇઝ કોલ્ડ ફૂડ મૂડ ડાયરી. શું? ફૂડ મૂડ ડાયરી. એટલે તમારે છે ને, સપોઝ આજે તે કંઈક બિંજ ઇટિંગ કર્યું, હા, સપોઝ બહુ ખાઈ લીધું કંઈક, તો આજે કેમ આટલું બધું ખાતો? રોજ તો આટલું ખાતો નથી. એની બાજુમાં તમારો મૂડ લખો, તો તમને ખબર પડે આજે છે ને ઓલું, આજે કંઈક કામમાં બધી ખટપટ થઈ ગઈ ને બધી, મારો મૂડ ઓફ થઈ ગયો હતો. લખો, મને મૂડ ઓફ થાય છે ને ત્યારે મને બહુ ખાવાનું થાય છે. ક્યારેક બધા કામ થયા ને બધા આપણાથી ખુશ છે, તો શું કરવાનું? માનવ પાર્ટી, એન્જોય. આજે આપણે બધા હેપી છે તો આપણે એન્જોય કરો ને. સો ત્યારે મારું થાય તો ફૂડ મૂડ, તો કે આઈ એમ વેરી હેપી, બહુ ખાધું. તો શું છે, તમને તમારી પેટર્ન્સ ખબર પડશે, તમારી પ્રકૃતિ ખબર પડશે કે હા, આવા સિચ્યુએશનની અંદર હું વધુ પડતું ખાઈ લઉં છું. એટલે શું થશે ખબર છે? નેક્સ્ટ ટાઈમ
જ્યારે તમે ડિપ્રેશનમાં જતા હશો ને, અંદરમાં ઘંટડી વાગશે, જો હવે તૂટી પડશે તું ખાવા ઉપર, કારણ કે તારો મૂડ સારો નથી ને, અથવા હવે તું પાર્ટીના મૂડમાં છો ને, પતી ગયું, હવે આજે તું બહુ દબાવવાનો છો. ખ્યાલ આવે છે? આમ રિલેટ થાય છે? હા હા હા, સ્વાદ ઉપર. તો મારું હવે તમે કહેશો સોલ્યુશનમાં આ એક તો લખ્યું, આપણે ડાયરી મેન્ટેન કરશે મેઘલ? હા, કે કયા મૂડ પર શું, શેના ઉપર તૂટી પડું છું, એટલે આમ બરોબર પકડાશે. હા, કે આજે આમ થોડીક ડલનેસ છે, ચોકલેટ પર તૂટી પડી, કારણ કે તને કોકે કીધું તું ચોકલેટ ખાય ને તો આપણો મૂડ સારો થઈ જાય. તો એ આપણે બરોબર સ્ટડી કરવાનું. બીજું, ઋષભ, ઈટ હેલ્ધી ફૂડ. પમ્પકિન સીડ હોય ને, હા, સનફ્લાવર સીડ છે, ખાઈ ખાઈને કેટલા ખાશે તું? કદાચ ડબ્બો ભરીને પણ આપે તને નિરાલી કે આ હેલ્ધી ફૂડ તારે ખાવાનું છે, ડબ્બો પડ્યો છે ને તો એ તું 2-4 મુઠ્ઠી ખાશે ને હવે બસ બસ થઈ ગયું. પણ એની જ જગ્યાએ તને ભાવતું કંઈક હોય, હા, અને એનું પેકેટ પડ્યું હોય તો ક્યાં ખલાસ થઈ જાય ખબર નથી પડતું. અને એટલે ત્રીજો નિયમ છે કે પેકેટમાંથી ડાયરેક્ટ નહીં ખાવાનું, પેકેટમાંથી તમારી ડીશમાં કાઢવાનું. હા, મનીષભાઈ, ડીશ નાની હોવી જોઈએ, આમ થાળ લઈને નહીં બેસવાનું કે લો ગાંઠિયાનું પેકેટ ખોલો, થાળમાં કાઢો, કારણ કે કીધું છે પેકેટમાંથી ખાવાનું નથી. પણ તમે થાળમાં નહીં, નાની ડીશમાં કાઢીને ખાતા હો ને, કેટલા આવે? 30 ગ્રામ 40 ગ્રામ ગાંઠિયા આવે. અને તમે ચોથી વખત લો ને તો ઘરવાળા જ કે હવે કેટલું કંટ્રોલ કરો, હવે આ ચોથી વખત તમે લો છો. બધાને ખબર પડે કે ન પડે? પેલું પેકેટ ખુલ્લું પડે, તમે આમ કંઈ ખાતા હો, આખું, પછી કહો અરે અડધો કિલોનું પેકેટ ખલાસ થઈ ગયું. એટલે પેકેટમાંથી ખાવાનું બંધ. આમે ઓલા પ્રમાણે પણ ડાયરેક્ટ ન ખાવું જોઈએ, એઠું થાય એટલા માટે. પણ આ તો હું કહું છું, એક સાયકોલોજીની વાત કહું. તમે તમારું પેકેટ લઈને પણ બેઠા હશો ને તો તમને ખબર નહીં પડે, પણ ડીશમાં રાખશો ને તમારું મન તરત કહેશે કે આ બીજી વાર લીધું, એટલે ઓલરેડી 100 ગ્રામ ચાલી ગયા છે હવે પેટમાં, હવે બસ. સો આ બધા નિયમ છે ને શીખવાડવાની જરૂર નથી, તમને જ ખબર પડવી જોઈએ કે આ મારું ક્યાં ગડબડ થાય છે. બીજું, મોબાઈલ જોતા જોતા નહીં ખાવાનું, ટીવી જોતા જોતા નહીં ખાવાનું. જો બધા આમ કરે બરોબર છે, બરોબર છે, કારણ કે ઓલું ખ્યાલ જ નથી આવતું, આપણે મશગુલ હોય. તમને ખબર છે આપણે જ્યારે જમતા હોય ને અને આપણું પેટ ભરાવા આવે ને ત્યારે એક પ્રકારનું છે ને હોર્મોન રિલીઝ થાય છે. એ કેમિકલ છે ને એ તમારા બ્રેનને મેસેજ આપે છે કે હવે તૃપ્તિ થઈ ગઈ. ઇંગ્લિશમાં એને સેશિયેટી કહેવાય, સેશિયેટી લેવલ્સ, અર્થાત હવે તૃપ્તિ થઈ ગઈ છે, હવે બસ કરો. પણ આપણે ઘૂસ્યા આવેલા મોબાઈલની અંદર ઓલો કેટલું મેસેજ આપતું હોય, બંધ કર બંધ કર બંધ કર. દેશના ક્યાં સાંભળે જ છે, દેશના ખાલી દેશના જ દે છે બધાને. હા, એટલે શું થાય કે એ ખ્યાલ જ ના આવે, ઓલો મેસેજ આપ્યા પડે. હવે હોર્મોન એની લિમિટ હોય ને, એ 2 વખત 3 વખત મેસેજ આપે, પણ 3 વખત આપણે કાં તો ટીવીમાં હોય ને કાં તો મોબાઈલમાં હોય, એટલે એ મેસેજ મળે નહીં. એટલે શું થાય? વિશેષ આહાર થઈ જાય. પણ જો તમે સાહેબે કીધું ને ત્રિકોણની સાધના, હા, એક ખૂણામાં આહાર છે, બીજા ખૂણામાં શરીર અને મન છે, ત્રીજા ખૂણે તું છો જાણનાર, અને આ બંને ત્રણેયની જાગૃતિ, તો તરત આ આહારની પણ જાગૃતિ રહેશે. અને હવે ઓલું મેસેજ આપે છે કે હવે બસ થાવ, એ મેસેજ જાણતાની સાથે તમે તમારું પૂરું કરી લો, તમારે ઓવર ઇટિંગ નહીં થાય. મેક સેન્સ? એટલે જો ગુરુદેવ આપણને જે બધી સાધના શીખવાડે છે ને એ કેટલી સરસ છે. આત્માનું કલ્યાણ તો અવશ્ય થાય છે, પણ જો યથાર્થ રીતે કરીએ ને તો આપણું શરીર અને મન પણ એકદમ પ્રફુલ્લિત અને યથાર્થ રીતે રહી શકે. એટલે જ ધર્મના માર્ગે આપણે જો ચાલીએ ને, હવે તો ડૉક્ટર્સ ને સાયન્સ કહે છે કે સાંજે વહેલું જમી લો, સૂતા પહેલાં તમારું આહાર પચી જાય, અને આપણે કેટલાય નેગેટિવિટીથી આપણે બચી શકીએ, હેલ્થ વાઇઝ ઓલ્સો અને મેન્ટલી ઓલ્સો. અને આપણું બધું આ લોકો કોપી કરે અને પછી આપણે કહીએ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરે. અરે આને બેસનું કહેવાય, જે આપણી દાદી રોજ કરતા હતા અને એકદમ ફિટ હતા. પણ આપણે ભૂત છે ખરેખર. આમ વેસ્ટર્નમાંથી કંઈક આવે ને, ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ તમે કરો છો, કારણ કે એ તમે ઇનથિંગ કહેવાય ને, એ ફેશન કહેવાય. બેસનું કરો તો એ બેસનું કરે તું, બહુ ધર્મનો ઢીંગલો બને છે. સી મેન્ટાલિટી.
પણ આપણા ભગવાને જે કીધું છે, આપણને કૃપાઉદેવે જે શીખવાડ્યું છે અને ગુરુદેવ આપણને જે આ રીતે સમજાવે છે, એ જો આપણે જીવનમાં ઉતારીએ ને તો ખરેખર આપણે માઇન્ડના માસ્ટર અવશ્ય બની શકે. બરાબર છે. ઈટ ઇન સાયલેન્સ, મૌનમાં ખાઓ. હવે ત્રિકોણની સાધના ક્યારે થઈ શકે? જે આપણે મૂંગા ખાતા હોય તો આપણે બધી આખા ગામની પંચાયત કરવી હોય જમતા જમતા, તો ત્રિકોણની સાધના ક્યાંથી થાય? બરાબર. હા, વાતો કરવી હોય તો જમીન પછી 10 મિનિટ બેસો ને, અલગ મલકની વાતો કરો, કારણ કે ફેમિલી બોન્ડિંગ માટે એ પણ જરૂરી છે. પણ જમતી વખતે ભાઈ હું ત્રિકોણની સાધના કરું છું. હા, એકબીજાને સામેથી તમે કહી દો ને એટલે શું પછી આ લોકોને વિકલ્પ ન થાય. અને તમે કહેજો વખાણ અને પુલક જે છે જમવાનું એ અમે પછી કરશું. કારણ કે આ લોકો રાહ જોતા હોય ક્યારની કે હમણાં વખાણ કરશે. 3 કલાક કાઢ્યા હા આ થાઈ કરી બનાવવામાં, અને કોઈ કાંઈ વખાણ કરતું નથી, એમને ચૂપચાપ ખાઈ લે છે. તો જરાક બનાવીને છે ને શું કરવાનું, 10 મિનિટ પછી પણ જમતી વખતે મૌન રાખી અને આ કરવાનું. તો આ રીતે. અને પરમપદે તો કેટલું સરસ કીધું છે મોક્ષમાળા 44ની અંદર, તો આહાર વિહાર નિહાર, પુષ્પમાળાની અંદર, મોક્ષમાળા નહીં, પુષ્પમાળા 44ની અંદર, આહાર વિહાર નિહાર એ સંબંધી તારી પ્રક્રિયા તપાસી આજના દિવસમાં પ્રવેશ કરજે. અને પરમપદે તો કેટલા મહાન છે કે અકબર જેવો બાદશાહ, એની વાત કરી છે પુષ્પમાળા 48ની અંદર. આહાર ક્રિયામાં હવે તે પ્રવેશ કર્યો છે. મિતાહારી અકબર સર્વોત્તમ બાદશાહ કહેવાયો. કેમ? મિતાહારી હતો. મિત એટલે ઓછું. બાદશાહ હતો ને, પણ છતાં એના જીવનમાં સંયમ હતો. તો પરમપદની કેટલી મહાનતા છે કે એનામાં આ ગુણ સારો હતો ને, તો એ ગુણની વાત પરમપદે મોક્ષ પુષ્પમાળામાં કરી. મિતાહારી અકબર. બરાબર છે. સો આ રીતે જો બધા ક્લિયર છો, હવે શું કરવાનું છે આપણે? ઈપ્સા આહાર કરવાનો કે નહીં કરવાનો? આહાર બંધ નહીં કરો અમારો, પણ કેવો કરવાનો? સમ્યક આહાર કરવાનો. અને શું કરવાથી આપણું માઇન્ડ ડિસ્ટર્બ થાય છે? જ્યારે આપણે વિશેષ આહાર કરીએ છીએ, ખાવા ઉપરાંત વધારે પડતું જે ખાઈ લઈએ છીએ, એના કારણે આપણું મન ડિસ્ટર્બ છે. ક્લિયર? નેક્સ્ટ વિઘ્ન શું છે? ઉન્માદ પ્રકૃતિ. પૂજ્ય બ્રહ્મચારીજી કહે છે મન સમપણે ન રહેવું, મન સમપણે ન રહેવું, ફાવે તેમ બોલે, ફાવે તેમ ખાય, ફાવે તેમ કરે, તો મન જે છે ને એ વિષય ભોગમાં ચડી જાય, ક્યારેક કશાયમાં ચડી જાય અને શું કરે? ઉન્માદ કરે. ઉન્માદનો એક મિનિંગ છે ને ગાંડપણ. એકદમ ઉન્માદમાં બોલે છે, જેમ તેમ બોલે છે, મન ફાવે તેમ બોલે છે. અને એવું ઘણી વખત બનતું છે કે નહીં? આપણે આમ બોલી કાઢીએ અને પછી શું થાય? પછી આપણને થાય કે અરે આ કેમ હું આવું બોલી ગયો? કેમ થયું? કારણ કે આ ઉન્માદના કારણે. ત્યારે શું થઈ જાય એ આપણને ખબર ન પડે. એટલે ઘડી ઘડીમાં મિજાજ જાય. મિજાજ એટલે ટેમ્પર. પરફેક્ટ ટ્રાન્સલેશન. મિજાજ એટલે ટેમ્પર, મગજ જાય. આતામાજી બધાને ખબર છે. વાતમાં જાય પાછું. હા, કોઈ કહે તે સહન ન થાય. આવું થાય છે. કોઈ કંઈક બોલી જાય ને, જેઠાણી કે દેરાણી કે નણંદ કે કોઈ કાંઈક જરાક બોલીએ ને સહન ન થાય, તો આ ઉન્માદ છે એક પ્રકારનો. એને છૂટ છે ને શું બોલવાની હોય. મારે અસર કરવું કે ન કરવું, મારે એનાથી પ્રભાવિત થવું કે ન થવું, એ મારી હાથની વાત છે. અને અહીંયા જે કીધું ને કે વિષય ભોગની અંદર એવો ઘૂસી જાય, એક પ્રકારનું ઉન્માદ છે. તમને એક સેમ્પલ આપું. એક રાજકોટ યુથ ગ્રુપવાળાએ મને આ શેર કર્યું. એને મને શું કીધું ખબર છે? એ મને સમજાવતો હતો. આ 2 વર્ષ પહેલાંની વાત છે, 2-3 વર્ષ પહેલાંની વાત છે. મને કે વેબ સિરીઝ આવે ને, હા, તો કે એમાં બધા એપિસોડ હોય અને એ લોકો એપિસોડ એવી રીતે બનાવે ને કે આમ છેલ્લે જ્યારે પત્તું હોય 45 મિનિટના હોય, 30 થી 40 મિનિટની આસપાસના હોય, બરાબર. એ છેલ્લે 2-3 મિનિટમાં આમ એવું આમ ક્લાઇમેક્સ ક્રિએટ કરે કે તમે અટકી જ ન શકો. તમારે બીજું ચાલુ કરવું જ પડે ત્યારે ને ત્યારે. કારણ કે આમ એવી ક્યુરિયોસિટી થઈ જાય ને કે પછી શું થયું, લાવ હું જરાક એટલું જ જોઈ લો કે શું થયું.
શું થાય? બીજો એપિસોડ જોવાઈ જાય. પાછું એની એન્ડમાં શું આવે? તો કે એક વખત છે ને મને 11 વાગે ઊંઘ નહોતી આવતી, 11:30 વાગે. હા, તો શું કરવું જોઈએ? ના, ઊંઘવું જ જોઈએ, એના જ પ્રયત્ન કરવા જોઈએ. ભગવાનનું નામ લો, કંઈક બીજું કરો. પણ એને કે ઊંઘ નથી આવતી એટલે શું કરવાનું? એક એપિસોડ જોઈ લો. અહીં તો 11 જ વાગ્યા છે ને, એક એપિસોડ એટલે 12 વાગ્યા સુધીમાં પતી જશે, બરાબર છે? એટલે એને એક એપિસોડ ચાલુ કર્યો. તો એ એન્ડમાં શું થયું? ના પછી શું હશે? હજી તો 11:15 થયા છે ને, બીજી 15 મિનિટ છે ને. હવે તો 12 વાગે સુવાનો ટાર્ગેટ છે ને, તો બીજી 5 મિનિટ જોઈ લો. એ કે થોડીક વાર પછી શું કે છે? થોડીક વાર પછી ચકલીઓનો અવાજ આવ્યો. કે મને થયું કે અડધી રાત્રે ચકલીઓ કેમ છે? એટલે કે મેં બારીની બહાર જોયું તો સવાર પડી ગઈ હતી. આને કહેવાય બિંજ વોચિંગ. સમજાણું? બિંજ વોચિંગ. અટકે જ નહીં. અને એમ કરતા આખી, અને હવે તો આ ટ્રેન્ડ થઈ ગયો છે કે સેટરડે સન્ડે શું કરવાનું? બિંજ વોચિંગ. આખી વેબ સિરીઝ પૂરી કરી નાખે એક રાતની અંદર. પહેલા સારું હતું, 3 કલાકના પિક્ચર હતા, 3 કલાકે પૂરું તો થતું હતું. હવે તો એક સિઝન પૂરી થઈ, બીજી સિઝન એટલે ઓલી સિઝન નહીં. હો, તો શું તમને લોકોને કઈ બધું ખબર ન હોય ને? તમે તો બધા મહાવિદ્ય ક્ષેત્રના બધા મુમુક્ષો જેવા છો, તમને ક્યાંથી આ બધું ખબર હોય? તો આ લોકો બધા ઇન્ફોર્મેશન આપે ને ભાઈ, આ લોકોને કે સિઝન એટલે શું? જો એ લોકો એવી રીતે જોઈએ કે આ લોકો નહીં સમજાય, રહેવા દો, ખોટી મહેનત નહીં કરો તમે આ લોકો ઉપર. હવે એમ નહીં કહેતા અમે લોકો બધા જોઈએ છે એમ કરીને. તો એની અંદર પણ સિઝન હોય, એટલે એ એક 8-10નું એક સિઝન હોય, પછી એમાં 2nd, 3rd, 4th એમ ચાલ્યા જ કરે, એનો કોઈ અંત નથી. પહેલાં તો સારું હતું કે ક્યોંકિ સાસ બી બહુથી એ દિવસમાં 1 વખત આવતું હતું કે 2 વખત આવતું હતું, પણ એ રિપીટ ટેલિકાસ્ટ હતો. પણ દિવસના 1 જ વખત આવતું ને. આ વેબ સિરીઝ એટલે શું? તમારા 12 કલાક ઓલાની જેમ. ચકલીઓ કેમ બોલે? પાછું આમ વિચારે ચકલીઓ કેમ બોલે છે આમાં? પછી કોઈ અહીંયાથી અવાજ નથી આવતો, બહારથી આવે, અને બહાર જોઈએ તો સુરત દાદા ઉઈ ગયા. આખી રાત નીકળી ગઈ. આને કહેવાય ઉન્માદ. અને આવું જો દર અઠવાડિયે થતું હોય ને, તો નીલેને શું કહેવાય? ઉન્માદ પ્રકૃતિ. પ્રકૃતિ એટલે શું? હવે એ સ્વભાવ થઈ ગયો છે. અને આને 2 રીતે લેવાનું છે. કોકને વિષયનું ઉન્માદ પ્રકૃતિ હોય, કોઈને કશાયની હોય. એટલે શું અભી? કશાયની ઉન્માદ પ્રકૃતિ એટલે શું? વાર ત્યોહાર આમ. અને એટલે હું તમને હવે એવું રેફરન્સ આપું છું કે તમને છક થશે કે ભગવાન મહાવીરે પણ આના ઉપર કંઈક કીધું છે. સાંભળો, ભગવતી સૂત્ર ખબર છે ને બધાએ? હા, ગૌતમ સ્વામીએ પ્રશ્ન પૂછ્યા ભગવાનને, હે બનતે એમ કરીને પ્રશ્ન પૂછ્યા. તો એમાં શતક 14મું છે અને ઉદ્દેશક બીજું. એની અંદર ગૌતમ સ્વામી પૂછે છે, હે બનતે ઉન્માદ એટલે શું? કારણ કે આ ઉન્માદ પ્રકૃતિની વાત ચાલે છે ને. તો ભગવાને, એટલે ઉન્માદ એટલે ચિત્તની વિક્ષિપ્તતા, વ્યગ્રતા. અને પછી ભગવાન સમજાવે છે, ઉત્તરમાં આપે છે 2 જવાબ આપ્યા ઉન્માદ પ્રકૃતિના. એક યક્ષાવેશ ઉન્માદ, ચિંતા નહીં કરો સમજાવીશ, ખાલી સાંભળી લો. યક્ષાવેશ ઉન્માદ, અને બીજો પ્રકાર છે મોહ કર્મના ઉદયથી થતો ઉન્માદ. એટલે બંને એક પ્રકારનું ગાંડ પણ છે. તો આ યક્ષાવેશ એટલે શું? યક્ષ એટલે દેવ. એમાં વ્યંતર દેવ જેવા હલકા જે દેવો હોય, એક્ઝામ્પલ કહું છું સમજવા માટે, કે એ જેમ વ્યંતર કોઈ વ્યક્તિની અંદર ઘૂસી જાય, કેમ? પૂર્વનું વેર હોય ને એટલા માટે. અને પછી જે ધમાલ કરે, ધમાલમાં શું કરે? માથું ધૂણાવે, બકવાટ કરે, તોડફોડ કરે. હવે તમે થોડુંક રિલેટ તો નથી કરતા ને ક્યાંક? આવું જ થાય છે મારા ઘરે. ના, સિમ્પલ કહું છું કે એનામાં જ્યારે વ્યંતરનો પ્રવેશ થાય ને, એટલે આવું બધું કરે. આને કહેવાય ઉન્માદ. આ એક પ્રકાર છે. ટેન્શન નહીં લો, આ એક પ્રકાર છે. આપણને કયો એપ્લિકેબલ છે? બીજા વાળો, કે મોહ મિથ્યાત્વના, મોહ કર્મના ઉદયથી થતો ઉન્માદ. એટલે એના કારણે શું થાય? તો કે બેભાન બની જાય. શેમાં? તો કે માયામાં. અને પછી મોહના કારણે પછી કશાય ભડકે કીધું. કશાય શું થાય? ભડકે. વાસનામાં ઘૂસી જાય. અને
કૂતરો અને ભૂંડ જેવું વર્તન એ મનુષ્ય કરે. એટલે મેં ભગવાનની વાત કરી કે આવું ભગવાને ઉન્માદનો ભગવતી સૂત્રની અંદર કર્યું કે મોહ કર્મનો ઉદય થાય, કશાયમાં ભડકે અને ભૂંડ જેવું વર્તન કરે. ભૂંડ શું કરે? વિષ્ટામાં જાય, પર સ્ત્રીમાં જાય, ભૂંડ જેવું વર્તન. આને કહેવાય શું? ઉન્માદ. અને જો આવું વારંવાર કરે તો એને કહેવાય ઉન્માદ પ્રકૃતિ. અને અહીંયા કીધું ને, એક એક્ઝામ્પલ આપણે લઈએ કે ક્રોધમાં ધંધો. થોડાક આગળ આવી જાઓ ને, પાછળ કોઈક આવે તો બેસી શકે. થોડાક આગળ આવી જાઓ. આવું બને કે મને ક્રોધ આવી જાય ને પછી મને કાંઈ ભાન નથી રહેતું, સામે કોણ વ્યક્તિ છે, હું શું બોલું છું, કેવું બોલું છું. કારણ કે એક પ્રકારનું ગાંડ પણ છે. પછી અફસોસ થાય. આવું કેમ? એક સાપ હતો, એ એક ફેક્ટરીમાં ઘૂસી ગયો રાત્રે, અંધારું હતું. એમાં એને કોકે બટકું ભર્યું. એટલે એને એવો ગુસ્સો આવ્યો કે મને કોણ બટકું ભરે, લાવ હું એને બટકું. જ્યાં બટકું ભરવા જાય છે ને બીજું બટકું લાગે, પાછું મારે, ત્રીજું લાગે છે. આખી રાત એ ફાઇટ કરે છે, મરી જાય છે. સવારે જ્યારે સુથાર એ ફેક્ટરીમાં અંદર એન્ટર થાય છે, તેને શું દ્રશ્ય દેખાય છે? તો કે એક સાપ લોહી લુહાણ મરેલો છે. શેની ઉપર? તો એક કરવત ઉપર હતું. શું કરવત? એને શું લાગ્યું? એ મારા ઉપર. આવું થાય જ્યારે આપણે ક્રોધમાં હોય ને, તો આપણને બધા જ ખોટા લાગે, બધા જ મારા વેરી છે, બધા જ મને હેરાન કરવા માટે જન્મ્યા છે. પણ છે શું? એટલે તમે જોજો કે જે વ્યક્તિ ક્રોધમાં હોય ને, એ બીજાને નુકસાન થાય ને એના કરતાં વધારે એને નુકસાન થાય છે. આની જેમ. સો આવી રીતે ક્રોધમાં. તો હવે આનું ઉપાય શું? તમને લોકોને ક્રોધ આવે ક્યારે? હા, કેટલા લોકો તો એવી રીતે જોઈએ છે, આજુ પૂછો આ ભાઈ શેની વાત કરી રહ્યા છે. કાં તો તમે ખુલ્લી આંખે સૂઈ ગયા છો. ક્રોધ આવે? હું પ્રેમથી પૂછું છું, પ્રભુ હા આવે તો આમ ડોકું હલાવવાનું, ના આવે તો આમ કરવાનું. અને તમે જો કન્ફ્યુઝ હો ને તો ગોળ ગોળ કરો, પણ કાંઈક કરો, ખાલી આમ ઘૂરકો નહીં મારી સામે. હવે કેટલા સારા લાગો, તો તમે હસતા કેટલા સારા લાગો. આવી રીતે જ આખો દિવસ રોતો, પણ ઘરમાં એ સિરિયસ, બહારમાં એ સિરિયસ. શું પરિત? હા, સ્માઇલિંગ રહેવાનું, હસતા રહેવાનું, આમ કેવી આમ મજા આવે. એટલે જ આપણે અહીંયા ગુજરાતમાં શું કહે, દાંત શું કાઢે છે તો કહેવાનું ક્લોઝઅપ સ્માઇલ છે ને એટલા માટે કાઢું છું. ઓકે, સો આ રીતે શું કરવાનું? આનો પ્રોબ્લેમ શું? ક્રોધનો પ્રોબ્લેમ છે તમને? જો હોય તો કોને, તો પછી નેક્સ્ટ પોઈન્ટ પણ જાઓ. કોઈને છે જાણવું છે ક્રોધ માટે શું કરે, હાથ ઊંચા કરે. ચાલો, અડધા લોકોને જાણવું છે, બાકી બધાનું કામ થઈ ગયું છે. ઓકે, તો આ પંખો છે. જગદીશભાઈ કે પંખો બંધ કરો, તો મહેશભાઈ આપણે શું કરવાનું? ટેબલ મંગાવવાનું, ટેબલ પર ચડવાનું, અને તમારામાં તો શું બાહુબળ છે, આમ બે હાથેથી આ પાંખોને પકડી લેવાની. રાઈટ? નો. આપણે મહેશભાઈ પણ જાગૃત છે. વિચાર કરો, એ સત્સંગ સાંભળતા જ હોય છે, પાછો બધાના સત્સંગ સાંભળતા હોય. હા, તો શું કરવાનું આ પંખો બંધ કરવા માટે? કેટલું સિમ્પલ. એ આંગળી બધા સ્વિચ બંધ કરવાની. હા, એમ ક્રોધ બંધ કરવો છે. શું કરવાનું? હું ક્રોધ નહીં કરું, કાંઈ પણ થાય હું ક્રોધ નહીં જ કરું, નહીં જ કરું. તો શું થાય? વધારે થાય. ઓલો પકડી રાખે કોઈ પંખો, છોડો એટલે શું થાય? પાછું ફરવા માંડીએ. સ્વિચ બંધ કરવી. સ્વિચ બંધ કરવી એટલે શું? આપણા અંદરમાં કંઈક કામ કરવું. આપણે તો બધાને રિમોટ કંટ્રોલ આપી દો, લ્યો દબાવો, તમે લ્યો, તમે પણ દબાવો, અરે તમે પણ લઈ જાઓ. હા, જે આવે બધાને એક એક રિમોટ કંટ્રોલ આપી દેવાનું. પછી ઓલાને મન તને આ ગુસ્સો, પછી એને ખુશ કરવા હોય ને તો એ બટન દબાવે, આપણે એકદમ ખુશ થઈ જાય પાછા. ના, પરથી સુખી દુઃખી થવાનું નથી. મારો રિમોટ કંટ્રોલ મારા હાથમાં હોવો જોઈએ, બીજા કોઈના હાથમાં નહીં. અને એ સ્વિચ મારા અંદરમાં છે. એ સ્વિચ શું છે એ આપણે ગોતી કાઢવી. એટલે એક તો એના મૂળ કારણમાં જાઓ. કાં આપણો અહંકાર,
અહંકારને ઠેસ પહોંચે ને, જો આમ ગમે એટલું કે ને હસબન્ડ કાંઈ નહીં, આપણે બધું જ સાંભળી લઈશું, તારામાં અક્કલ નથી, તારામાં આવડત નથી, તમારા આ નથી, પણ જો એમ બોલ્યા કે તારી માએ આટલું નથી શીખવાડ્યું, મારી માને વચમાં નહીં, ભલે મેં એને કોઈ દિવસ ગણકારી નથી, પણ તમારે તો ખબરદાર મારા મા બાપ વિશે વાત સાચી છે કે નહીં? બસ આ આપણું રિમોટ કંટ્રોલ અને આ એની સ્વિચ. મને ખબર હોવી જોઈએ કે આ પોઈન્ટ આવે છે ને મારા અહંકારને અહીંયા ઠેસ પહોંચે છે ને, તો મારાથી સહન, પછી મારાથી ક્રોધ, અને બસ એ સ્વિચ દબાવી દેવાની, એને ઓન થવા દેવી નહીં, એટલે પંખો ચાલશે નહીં, ક્રોધ થશે ને. આટલું સિમ્પલ છે કે નહીં? અરે હા તો પાડો, સિમ્પલ છે, અમે કરતા નથી એટલે થતું નથી, પણ વાત તો સિમ્પલ છે કે નહીં? આપણો અહંકાર, આપણી અપેક્ષા, અને આપણો એક કોમન ડાયલોગ છે, મારું ધાયરું થાય નહીં ને એટલે મને ગુસ્સો આવે. કેટલાને આ પ્રોબ્લેમ છે? હાથ ઊંચો કરો. હા, મેં કીધું ને, બધા મહાવિદ્ય ક્ષેત્રથી આવ્યા છે બધા અહીંયા, 4-5 જણને જ ખાલી આ પ્રોબ્લેમ છે, બાકી બધાને આમ ઉતરી ગયું છે. મારું ધાયરું થાય નહીં તો ગુસ્સો આવે કે ના આવે? હા કે ના? તો સોલ્યુશન શું છે? ધારો નહીં. તમે ધારી રાખ્યું છે કે તમે જે કીધું છે સાંજે આવો ત્યારે આ 2 વસ્તુ લેતા આવજો, પછી લાવે નહીં, પછી ગુસ્સો આવે કે ના આવે? બોલો, પેલા બેન કે છે ન આવે. મેં કીધું ને, અહીંયા તમે શું કામ એને સત્સંગ રાખો છો? બધા મહાવિદ્ય ક્ષેત્રમાં એવું જ લાગે છે. જો ભાઈ તમને ખબર છે કે તેઓ ભૂલી જ જાય છે, તો તમારે એક મેસેજ મૂકી દેવાનો કે આ 2 વસ્તુ લાવવાની કીધી હતી સવારે, પણ એ યાદ કેમ ન રાખે? આ લોકો મીના કુમારીનો પ્રોબ્લેમ એ હોય, એ યાદ કેમ ન રાખે? મેં કીધેલું કરતા જ કેમ નથી? પણ તમે યાદ કરાવી દો ને, ગમે તે રીતે અઠવાડિયું ટાળો ને બાપા. એક યાદ, અરે અમે યાદ પણ કરાવે, મેસેજ પણ મોકલે, પણ વાંચે છે કોણ? તો ફોન કરી દો ને બાપા. હા, તો ઉપાડતા નથી, તો જયાઓ ને તમે, તમને સ્કૂટી શેના માટે અપાવી છે? અને ચાલીને જશો ને તો તમારું વજન ઓછું થશે. બોલો, પ્રોબ્લેમનો પાર નથી. યાદ રાખે નહીં, મેસેજ વાંચે નહીં, ફોન ઉપાડે નહીં, તો ઓફિસે જઈને કયાવો કે આવતી અને તોય ભૂલી જાય તો હાથ પકડીને લઈ જાઓ, ખરીદીને બંને સાથે આવો, પણ ક્રોધ નહીં કરો. હાથ જોડીને કહું છું, કારણ કે એને કહેવાય છે ઉન્માદ પ્રકૃતિ. બોલો, મન સ્થિર નથી થતું ને, કંટ્રોલમાં નથી આવતું ને, એનું આ એક કારણ છે, અને આને ઉન્માદ કીધું છે. માણસ 1 કે 2 વર્ષમાં સમજી જાય કે આ વ્યક્તિ નહીં કરે કામ, હા, તમને 25 વર્ષ થઈ ગયા તોય તમે છોડતા નથી. આશા અમર છે. એક દિવસ તો મરતા પહેલા આમને હું સુધારીને જ જઈશ. જે સુધરે નહીં મોક્ષે જાય. તમે નક્કી કરો કોને મોક્ષે મોકલવા છે કે તમારે મોક્ષે જવું છે. શું કરવું છે સુમીબેન? જાઓ કે મોકલવા છે? અને ગુરુદેવ તો જે રીતે સમજાવે છે, આ નાના નાના બાળકોને આવું સમજાવવામાં આવે છે ને, તમને ખબર પડે કે આ મેજિક ટચમાં અને અરહત ટચમાં એ લોકોને કેવું એંગર મેનેજમેન્ટનો ક્લાસ છે એની અંદર, અને એમાં એ શીખવાડવામાં આવે નાના નાના બાળકોને કે તમને ખબર હોવી જોઈએ કે અત્યારે મને ક્રોધ છે, કારણ કે જાગૃતિનો માર્ગ છે ને. સી, આપણામાં જાગૃતિ નથી ને એટલે ક્રોધ થઈએ છે. જો તમે જાગૃત હો ને કે અત્યારે હું અપસેટ છું, અત્યારે ઓફિસમાં મારું આ કામ નથી થયું એટલે આ છે, તો એ વિશે જો તમે જાગૃત હો ને તો તમને ક્રોધ ન થાય. પણ આપણે બેહોશ છીએ. એટલે એવી સરસ સાધના એ લોકોને આપી છે કે તમારા માથા ઉપર કયું પક્ષી છે ને એ તમને ખબર હોવી જોઈએ. જો બધી દીદીઓને યાદ આવી ગયું. હા, જો પહેલાં છે ને સ્ટાર્ટિંગમાં છે ને તમારા માથા ઉપર ચકલી હોય. ચકલી શું કરે? આગમ. કેમ રાજકોટમાં ચકલી નથી? શું કરે? જરા એક્ટિંગ કરે, ચી 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 કરે, ચી 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 એવું કરે કે ન કરે? હા, તમે કામ સોંપ્યું કોને? એક હસબન્ડ જ મળે છે તમને લોકોને કે છોકરા પાસે અપેક્ષા છે જ નહીં, એક જગ્યાએ અપેક્ષા છે કે આ કાંઈક તો માનશે. હવે એમને કર્યું નહીં તો ચકલી હોય તો શું કરશે? ચી ચી, આટલું ન કરે, આટલું ન કરે, એક કામ કીધું તું કરતા ને, તો આ શું થયું? ચકલી છે. એટલે આ થોડું ક્યાં સ્ટાર્ટ થયું છે? અંદરમાં દુઃખ થયું. કામ નહીં કર્યું ને તમારા હસબન્ડને તો એ ચીચી ચીચી કર્યા કરે.
પછી કાગડો. કાગડો શું કરે? ના, કાવ કાવ ન કરે. આમ ભડકેલો કાગડો હોય ને એ શું કરે? એક્ટિંગ એને બધું આમ સહજ છે. આમ જે થતું હોય છે એ જ કરવાનું ને આપણે. કા કા કા, તમે તો કંઈ કરતા જ નથી, તમે તો સાંભળતા, મારું તો કંઈ કરતા જ નથી, મારી તો આ કિંમત જ નથી ઘરમાં. શું છે આ? કાગડો. પછી ઈગલ, બાજ પક્ષી, અને એની આગળ ગીધડ ફાડી નાખે. કયા પ્રકારનું પક્ષી તમારા માથા ઉપર છે? હે નલિનભાઈ, તમને તો અપ્લાય નહીં થાય, તમે તો ચકલી પણ નથી ભાઈ. પણ અલગ અલગ વ્યક્તિઓ હોય તો જ્યારે ઘરે એન્ટર થાય ને ત્યારે જીતે ને તારે કહી દેવાનું. શું કહેવાનું જેસલને? શું? અચ્છા, જેસલને તું કહેશે તું પક્ષી નહીં બન? બોલો, આ તો સિક્સર મારી દીધી. તારે એમ કહેવાનું કે મારા માથા ઉપર ચકલી છે, હા, મારે ફાઇલ રિટર્ન કરવાના બધા ઘણા બાકી છે, હા, આ ચકલી ચી 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 કરે છે, મહેરબાની કરીને એને કાગડું થવા નહીં દે. કારણ કે કાગડો થશે, કાગડામાંથી શું બનશે? બાજ પક્ષી બનશે, અને બાજમાંથી પછી ગીધડ ફાડી નાખશે બધાને. તો મારે અવેરનેસ એ એની ચાવી છે. પકડાય છે? હવે આપણે આ બધું નથી કરતા ને એટલે આપણું મન છે ને એકાગ્ર નથી રહેતું. હું તમને કહું કઈ રીતે આપણને હેરાન કરે છે. આવું બને છે કે નથી બનતું કે જ્યારે આપણું આમ આતામાજી સટકલી, આપણું મગજ છટકી જાય ને પછી બે ફામ આપણે કંઈક બોલી કાઢીએ. હવે અમારે કહી દે તમે હા નથી પાડતા, ના નથી પાડતા, સ્માઇલ આપો, કે એવું બને કે ન બને કે આપણે કંઈક બોલી કાઢીએ જે ન બોલવા જેવું હતું? થઈ જાય કે ન થઈ જાય? પછી શું થાય ખબર છે? બોલાય તો ગયું. ઘણી વખત બોસ સાથે કંઈક આવું થઈ ગયું. બોસને કંઈક જેમ જેમ કહી દીધું. ચલો બોસને તમે ન કહો, પણ તમારી સાથે જે કામ કરે છે ને એની સાથે તમે આવું કંઈક તડફડમાં બોલી ગયા. હવે ત્યારે બોલવામાં તો બોલાઈ ગયું. હવે તમે ઘરે આવ્યા, તમે શાંત પડ્યા, હા, અને બીજા ભક્તિ કરવા બેઠા કે ધ્યાન કરવા બેઠા, ઓલો વિકલ્પ આવે. હવે આને આપણે છે ને જેમ તેમ કહી દીધું. હવે એ તો છોડશે નહીં. હવે એ ખાર કાઢશે. એટલે સાંતાક્રુઝ પછી આવે છે એ નહીં હો મુંબઈમાં. અહીંયા ખાર એટલે શું? પ્યોર કાઠિયાવાડી વર્ડ છે. ખાર રાખ્યા આમાં, આને તો હું જોઈ લઈશ, આવા દે ને પાછો. હવે એ ખાર કાઢશે ત્યારે એટલે હવે ધ્યાનમાં, હવે ભગવાન, હવે ઓલી મારી આ ભૂલ જો બોસને કહેશે ને તો મારું તો આવી બન્યું. પછી તો શંકર, હવે એને કેવી રીતે છુપાવવું, ઓલાને કેવી રીતે સમજાવું, પેચઅપ કઈ રીતે કરવું. અને કોઈ વાર પેચઅપ તો કરી લઈશ પણ એ પાછો કાંટો તો રાખશે જ. એ 2 વર્ષ પછી કાઢશે ત્યારે શું? આ મન કેમ ડિસ્ટર્બ થયું? આ ઉન્માદ પ્રકૃતિના કારણે. સમજાય છે કેટલું ઇમ્પોર્ટન્ટ છે આ ઝીણી ઝીણી વસ્તુ, અને કેટલી સુંદર. અરે આ પર્યુષણનો વિષય છે. 8-8 દિવસ આ ટોપિક લીધા છે, આમ એટલા ઊંડાણમાં જઈને કે આ કઈ રીતે એક ભૂલ મારા મનની સ્થિરતાને તોડે છે, મને મનને એકાગ્ર થવા દેતું નથી. કારણ કે પછી હું વાંચન કરવા બેઠો હોઉં ને, વાંચતો હું આ, અને વિચાર આવેલો ઓફિસનો, ઓલો હવે ખાર કાઢશે તો શું થશે, પછી મારી નોકરી જશે તો શું થશે, પછી પૈસાનો શું પ્રોબ્લેમ થશે, આ શું થશે, કોને ઊભું કર્યું? બરાબર છે સારી રીતે. અને છે ને ઘણી વખત આપણને ગુસ્સો કેમ આવે છે એનું ગોતી કાઢો કારણ. તમે કોઈક એક ફાઇલ આપી છે તમારા ઘરવાળાને કે આને જરાક સાચવીને રાખજો, આ બહુ ઇમ્પોર્ટન્ટ ફાઇલ છે. હવે જ્યારે તમે માગો છો ને ત્યારે ફાઇલ મળતી નથી. અને પાછા આ લોકો શું કહે છે, એકદમ સાચવીને મૂકી છે, પણ યાદ નથી ક્યાં મૂકી છે, કયા ગાદલા નીચે મૂકી છે કે કયા ડબ્બા નીચે મૂકી છે, ક્યાં સાચવીને આ કાગળ મૂકી છે, હવે યાદ નથી. તમને મગપિત્ત તો જાય કે ન જાય? તો કોઈ હાય નથી પાડતું, નાય નથી પાડતું. થાય કે ન થાય? કે પરફેક્શન તો હોવું જોઈએ કે નહીં? ચલો બીજી બધી વસ્તુ તમે સાચવો કે નાચો, પણ જે કીધું છે કે આના સાચવો છો એ પણ તમે નથી સાચવતા. પછી કેટલી હેરાન કરતી થાય, તમને ખબર પડે છે કે નથી પડતી? અને બધું સહન કોને કરવી પડે? એટલે કે બોલો તો ખરા, કઈ આટલા શું ડરો છો તમે? કૃપાદે એટલું સરસ કીધું છે 31મા પત્રાંકમાં, પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરતા આવડવું જોઈએ. આ છે ને પત્રાંક, તો જ જીવનમાં જીવવા યોગ્ય છે. તો શું કીધું? પોતાનું ગુણનું ઉત્કૃષ્ટપણું. તું પરફેક્ટ છો ભાઈ? નથી તો ભાઈ વાંધો નહીં. કોઈ પરફેક્ટ છે? હા નલિન ભાઈ થેન્ક યુ, તમે હા પાડી. રાજકોટમાં જેને પૂછો અમે પરફેક્ટ છે જ નહીં ભાઈ. રાઈટ.
તો એ પરફેક્ટનો અહંકાર આવશે ને એટલે બધામાં તમે એક્સપેક્ટ કરશો. અને મારા ક્રોધનું કારણ શું છે? પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરતા આવડતું નથી. એટલે તમારામાં કેમ આ નથી? હું પરફેક્ટ છું એમ તમે લોકો કેમ ન થઈ શકો? અને કશાય થાય પકડાય છે. આપણા ભગવાને આપણને કેવી સરસ સરસ ચીજો સમજાવી છે કે આપણને એમ લાગે કે આ તો પોઝિટિવ છે ને, મારામાં તો ગુણ છે ને, પણ તું સહન નથી કરી શકતો પોતાનું ઉત્કૃષ્ટપણું. અને એટલે જ તને બધા ઉપર ગુસ્સો આવે છે, અને એટલે જ તારી આ ઉન્માદ પ્રકૃતિ થઈ ગઈ છે, અને એટલે જ મારું મન સ્થિર નથી, એકાગ્ર નથી. બોલો, આવા સરસ સરસ જવાબ આપણને પ્રભુ સમજાવે છે કે નહીં? તો આટલું કરશું આપણે. ચલો ફટાફટ તમને મળી ગઈ છે વર્કશીટ? હા, કાઢો. એ શું છે? એંગર આઈસબર્ગ. વોટ ઇઝ એન આઈસબર્ગ? આઈસ, હા, perfect. Clumps of ice on the water, on the sea or on the water. કે જેમાંથી થોડુંક જ બહાર દેખાય, બાકીનું બધું પાણીની અંદર હોય. કેટલું બહાર દેખાય? આટલું, 10% જેટલું. બાકીનું 90% જે બરફ છે એ પાણીની અંદર છે. ટાઇટાનિક પિક્ચરમાં હતું ને, ભટકાણું કેમ? કારણ કે દેખાણું નહીં. આટલું મોટું હતું, એ પછી ભટકાણું એટલે આટલી મોટી શિપ ડૂબી ગઈ. તો આ આપણે જે વર્કશીટ છે ને, એંગર આઈસબર્ગ છે. થોડુંક જ દેખાય છે. હવે જે થોડું દેખાય છે ને, એ પ્રસંગ લખો. એવો કોઈ પ્રસંગ બન્યો તો આખા ભવની અંદર? ભવના અપેક્ષાએ કહું છું, કારણ કે તમારે તો કાંઈ બન્યું છે કે આમ પ્રસંગ, કોઈ ક્રોધનો પ્રસંગ? તો લખો ક્રોધ. આઈ ગોટ એંગ્રી ઓન માય મધર બિકોઝ શી ડિડન્ટ લેટ મી ગો ટુ પ્લે. લખ. કોઈ પણ પ્રસંગ તમે લખો. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, તમે ભરજો. કારણ કે તમે લખશો ને તો એટલી મજા આવશે. શું લખવાનું છે રશ્મિકાંતભાઈ? કોઈ પણ એક પ્રસંગ કે જ્યારે તમને ગુસ્સો આવ્યો. તમે એક લો એક્ઝામ્પલ કે ભાઈ, હું સ્કૂલે પહોંચ્યો અને એક કામ મેં સોંપ્યું હતું, એ કામ થયું નહીં, થયું નહોતું, લખી નાખો. અને કામ થયું નહોતું એટલે મને ગુસ્સો આવ્યો. કામ થયો તો તમે કંઈ ગાંડા થોડી છો કે ગુસ્સે થાવ? કામ ન થાય ત્યારે જ ગુસ્સો આવે છે ને. લખો. મનીષભાઈ લખી લીધું? હા હા, અહીંયા તો ઘણા તો આમ રોકેટ સ્પીડમાં છે કે જ્યારે વર્કશીટ મળી ત્યારે જ તમે લખી નાખ્યું. સરસ, લખ્યું બધાએ? લખો લખો. 1 મિનિટ આપી દો. થોડુંક ઓલું મ્યુઝિક આપશો. ઓલું આપણે એક મ્યુઝિક રાખ્યું છે ને, તમે ભૂલથી આગળ લાગી ગયું હતું ને, એ લગાડી દો પાછું. કારણ કે અમુક લોકો યંગસ્ટર્સ છે ને, એ લોકોને મ્યુઝિક આવે પછી જ એ લોકોના હાથ પગ ચાલે. કેમ નેમી? બરાબર ને? પેન નથી? અરે ભાઈ પેન હોય તો આપો ભાઈ. આ તો એ ભૂલી ગયા આપણે, કાગળ જ ખાલી આપ્યા, પેન નહીં લાવ્યા આપણે. શું લખવાનું છે? ક્રોધનો પ્રસંગ. લખાઈ ગયું? જેટલું લખાઈ ગયું એટલો હાથ ઊંચો કરો. અડધી મિનિટ આપો હજી. નહીં, આખી કથા નથી લખવાની હો, ખાલી પ્રસંગ લખો કે ઘરનું કામ નહોતું થયું, મને ગુસ્સો આવ્યો, છોકરાઓ ભણતા નહોતા ને એમ્પ્લોય કામ ન કરે. ચેતન, તમે કહેશો બધાની વચ્ચે તમે આવું બધું બોલાવડાવશો?
નહીં બોલાવડાવે. હવે આ તમને જે લાગે છે એ છે, બહાર જે દેખાય છે એ. હવે નીચે જે છે ને આમ બધા અલગ અલગ ખબર છે સ્પાઇક્સ, હા, એની અંદર જુદા જુદા કારણ બીજા કયા હોય છે? ઓલું કહે ને અહીંનો ગુસ્સો અહીંયા નીકળે. બોસે કંઈક અપમાન કર્યું હોય, બોસની સામે કંઈ બોલી શકાય, પણ ઘરે આવે, અરે આ વસ્તુ કેમ ઠેકાણા નથી મૂકી, આ છાપું કેમ અહીંયા પડ્યું? એટલે કે છાપું રોજ આમ જ તો પડ્યું હોય છે, કેમ રોજ ગુસ્સો નહીં આવ્યો? હવે સમજાણું ને કેમ આવ્યો? લખો બીજા કારણ. હું તમને એક સિમ્પલ કારણ કહું જે ઘણાને હોય છે. બહુ ભૂખ લાગી હતી, બહુ ભૂખ લાગી હોય ને એટલે પિત્તો જાય. હા, એટલે શું કરવાનું કહો છે? ઘરે આવે ને એટલે ફર્સ્ટ ક્લાસ જમાડી દેવાના, પહેલાં એમનું ભાવતું ખવડાવી દેવાનું, પીવડાવી દેવાનું, બસ. પછી તમે જુઓ. પણ થાય શું? ઓફિસમાં કંઈક ખટપટ થઈ, ઘરે આવ્યા, સખત ભૂખ લાગી હતી, રસ્તામાં કીધું રેડી રાખજો તમે, અને છતાં અહીંયા પહોંચીને શું હતું? થાય છે, શાંતિ રાખો, હમણાં થાય છે, શાંતિ રાખો. શું શાંતિ રાખે? લખો. બીજા 4-5 કારણ એવા લખી નાખો કે જેના કારણે તમને ગુસ્સો આવે છે, ટ્રિગર થાય છે ગુસ્સો. ટ્રાફિકમાં કોઈ ટચ કરી નાખ્યું, કોને? ગાડીને. સ્ક્રેચ પડી ગયો, પતી ગયું. મ્યુઝિક, આ ઘણા મ્યુઝિકમાં જ આ લોકોનું કામ થાય છે. યંગસ્ટર્સ છે ને આપણી સાથે આજે. લખો. તબિયત સારી ન હોય, માથું દુખતું હોય, એસિડિટી થઈ હોય, હા, ધારેલું ન થયું હોય. આપણે 10 કામ નક્કી કર્યા, આજે 10 કામ આ પૂરા કરવા જ છે, ખાલી 2 જ થયા. અજયભાઈ તૈયાર રહેજો. લખ્યું કે નહીં લખ્યું? અરે વાહ, વેરી ગુડ. આજે બધા આગળ ટ્રાન્સફર થઈ ગયા, બધા પાછળ કોઈ બેઠું નથી. ભાવિનભાઈ રેડી? લખો છો ને? લખો. ઓકે પ્રીતિબેન, વર્કલોડ જ્યારે બહુ હોય ત્યારે આપણો મગજ છટકે, ઉન્માદ પ્રકૃતિ સ્ટાર્ટ થઈ જાય. પાછળથી બેનપણીઓ છે ને પાછળ બેઠી છે ને, હા, ડેલી ટાર્ગેટ. એ ડેલી ટાર્ગેટ નક્કી કોણ કરે છે? હું જ નક્કી કરું છું. એટલે ડેલી ટાર્ગેટ નક્કી કરવાનું, પછી એમાં ડિસ્કાઉન્ટ આપવાનું કે આમાંથી 50% જ કામ થવાના છે. પણ આપણે વધારે પડતું એક્સપેક્ટેશન તારું, હા, જે આપણે લીધું હતું ને એક્ઝામ્પલ, કાંટો આવવો જોઈએ. કાંટો આવે નહીં એની પહેલાં તમે સુધી ઇન્જિનને સ્ટાર્ટ કરો, શું થાય? થોડુંક ઇન્જિનને ગરમ થવા દો, થોડા કાંટા આવવા દો, પછી બરાબર ને? કેટલું સારું તે કહી દીધું ને, મેસેજ રિસીવડ, કાલથી તારે શાંતિ. પૂર્વીબેન, આહા કેટલી કરુણા છે ને બેન. બોલ્યા હું ભલું ઈચ્છું છું, આ બીજાનું ભલું કરવામાં તમારું બગડી જાય છે એનું શું? પકડા, તમે કઈ હાથ ઊંચો કર્યો? પછી કે બધાને, હું એકલી નથી. અને એમાં કેવું છે, પછી કામવાળી આવી નહીં, લેટ આવી ને, એને કીધું તું હું 2 વાગે આવીશ, પણ તમને શું ફરક પડે છે? 2 વાગે આવીને પણ એ વાસણ ઘસવાની છે ને 2:30 વાગે પણ તમારો અહંકારને ઠેસ પહોંચી કે મને કીધું 2 વાગે આવે છે ને એ આવી નહીં ને. બસ આપણે કંઈક છે ને કારણ જ જોઈએ. અને એટલે જ એને શું કહેવાય ખબર છે? મીના કુમારી. ચાલો અહીંથી કહો, કયો મનોજ કુમાર? મીના કુમારીને તો પૈતું, આ સાઈડથી થોડોક કયો. યસ નહીં? અચ્છા, અહંકાર પકડાય છે. ઓકે, માનવ. ટ્રાફિકમાં હોય ત્યારે આપણો ગુસ્સો આવે, કોકને સિગ્નલ પર ગુસ્સો આવે, કોકને સિગ્નલ ગમે બહુ, એ બધા એવું અલગ અલગ છે ને, વિચિત્ર. આ પાછળથી જરાક મને કોક કયો.
ડૉક્ટર સાહેબ, તમે પણ ટ્રાફિકનો પ્રોબ્લેમ છે? હા, હવે આના માટે તો કંઈ થઈ શકશે નહીં ને. ટ્રાફિક સુધરી શકે એવું લાગે જ તમને? તો કોને સુધરવું જોઈએ? બસ એટલે એક્સપેક્ટ કરતા નહીં તમે, પણ યુ શુડ બી ક્લિયર. તો શું થશે ખબર છે? તમે મોમેન્ટ અહીંથી બહાર નીકળશો ને તમને ટ્રાફિક જામ દેખાશે ને, અંદરમાં ઘંટડીઓ નહીં ઘંટડાઓ વાગશે, ટીંગ ટોંગ ટીંગ ટોંગ. જો આ આઈસબર્ગ છે, હવે કાં તો ડિસ્પેન્સરીમાં કોકનું આવી બનશે, આનો કાં તો ઘરમાં કોકનું આવી બનશે. તું જાગ્રત રહેજે, બરાબર? વસા, ચશ્મા તો ઉપર ચડાવ્યા, તમે જવાબ આપો. એ કે હું તો લાફિંગ બુદ્ધા છું, ગુસ્સો બધું આજુબાજુવાળાને આવે છે મારા કારણે. યસ, હા, અક્કલ જ નથી સામેવાળાને. અને તમને ખબર છે ને, રબને બનાદી જોડી, બધાનું એવું જ છે. હવે બંને હોશિયાર તો પ્રોબ્લેમ થાય ને. એટલે ભગવાને શું નક્કી કર્યું? આ હોશિયાર છે, આ ઠોઠ છે, બંને સાથે રાખો. આ દિલથી કામ કરે છે, આ દિમાગથી કામ કરે છે. કારણ કે બંને દિલથી કામ કરે ને તો પછી બધા પૈસા આપતા જ જાય, બધાને પૈસા આપતા જ જાય, પૈસા ભિખારી બની જશે. એટલે ભગવાને સેટિંગ કર્યું કે આવાની જોડી બનાવો, આ હોશિયાર અને આ ઠોઠ. આ દિલથી દિલદાર માણસ છે, આ કંજૂસ છે, ભેગા કરો. એક વસ્તુ તમે જોઈ, આપણે છે ને અનુમોદના પણ કરતા નથી. આટલો સરસ એમને જવાબ આપ્યો, અનુમોદના કરવાની. અને આ વાત 100% સાચી છે. કેટલાય હસબન્ડ વાઈફમાં આ પ્રોબ્લેમ છે કે કાં હસબન્ડને એવું લાગે છે અને કાં વાઈફને એવું લાગે છે કે આમનામાં છે જ નહીં કંઈ. કોકનામાં બુદ્ધિમાં કાંઈ નથી, કોકના દિલમાં કાંઈ નથી, પણ બંનેના કારણે સામેવાળાને ગુસ્સો આવે. વેરી ગુડ. હવે તમને તરત પકડાશે કે ભાઈ બધાની સમજની લેવલ ડિફરન્ટ હોય. મારે એ પ્રમાણે એડજસ્ટ થવું, કારણ કે મારે મારા મનને સ્થિર કરવું છે. પકડાણું? બીજા કોઈને કંઈ શેર કરવું છે? જો હું એમ નથી કહેતો તમે જવાબ આપો, તમને મન થતું હોય ચોક્કસ. જેમ ઓલા ભાઈએ કીધું ને, મને બહુ ગમ્યું. છેલ્લે બેઠા છે પણ કેટલો સરસ જવાબ આપ્યો. હા બોલો. હા, પછી ઓલા ભાઈનું શું, જેને ગુસ્સો આવે એનું? હા, અહંકાર રાખવો નહીં. તો તમને પકડાણું કે મારા ડીપમાં શું છે? અહંકાર છે. તમને શું લાગે છે બેન? તમારો ટ્રિગર શું છે? બસ મારો અહંકાર ને મારો કરતા ભાવ કરું, ઇનાફ છે આટલું. પકડાશે તમને. હવે તમે શાંતિથી ઘરે જઈ અને અહીંયા લખતા જાજો અને આ ચોંટાડજો તમારા કબાટ ઉપર, એટલે ઘરવાળાને ખબર પડે કે આમને પ્રોબ્લેમ શું છે. આમને પ્રોબ્લેમ છે ને ભૂખનો જ છે, એને જો ધરી દો ને તમે 56 ભોગ, એટલે શાંતિ. આપણે એકબીજાને સ્ટડી કરીએ અને સરસ રીતે આપણું જીવન જીવીએ. કૃપાઉદેવ આપણને મળ્યા છે આપણા જીવનમાં, એને સાર્થક કરે. વિઘ્ન નંબર 5 શું છે? માયા પ્રપંચ. સાંસારિક વ્યવહારમાં, સાંસારિક ખટપટમાં માયા ઘૂસી જાય. માયા એટલે શું? માયા એટલે કાવતરું, છળ કપટ, અંદરમાં કંઈક બહારમાં કંઈક, બોલવું કંઈક, કરવું કંઈક, આ બધી માયા છે. અને માયા કરશો એટલે મન અસ્થિર રહેશે. કેવી રીતે? તો કેવી રીતે? કોઈ પૈસાનો બહુ લોભ હોય, એના માટે કાંઈક ગડબડ કરવી. એક ભાઈ, એમને એજન્સી મળી, બહુ મોટી કંપનીની એજન્સી મળી, અને કોઈએ અપાવી દીધી કે ભાઈ ચાલ તારું કામ થઈ જાય. હવે લોભ જાગ્યો કે એજન્સી મળી એટલે એને શું કર્યું? માલ એકને વેચ્યો, બીજાને પણ પ્રોમિસ કર્યું, એની પાસેથી પણ પૈસા લીધા, આની પાસે ટૂંક સમયમાં બહુ બધા પૈસા કમાવી લેવાનો કાવતરું. હવે થયું શું? ટાઈમ થાય એટલે સામેવાળો ડિમાન્ડ કરશે. હવે એને પાસેથી એડવાન્સમાં પૈસા લઈ લીધા, માલ ના આપે તો એટલે શું કીધું? કોકની પાસેથી પાછો ઉધાર લઈ
આનો માલ આને પહેરાવ્યો, આનો માલ એને ટોપી ફેરવી, ટોપી પહેરાવે ને એમ ટોપી પહેરાવતા ગયા. હવે એમ કરતા કરતા એવો બધો ખીચડો ઊભો કર્યો, આને કહેવાય કાવતરા, કાવા દાવા. પછી શું થયું તો કે આખો દિવસ રાત એકનું એક. હવે આને શું જવાબ આપું? આનો ફોન આવશે તો એને શું જવાબ આપું? સમજાય છે? કેટલું સરળ રીતે. પહેલાના જમાનામાં કેવા કેવા નીતિ નિયમવાળા લોકો હતા. એક પૈસાનું ખોટું બોલવું નહીં, ખોટું કરવું નહીં, અને કેટલું સરસ આમ પડતા ભેગા 15 સેકન્ડમાં નસકોરા બોલાવતા હોય. અને આ ભાઈને આખી રાત ઊંઘ ના આવે. કેમ? પેલી ટોપી કોને પહેરાવી, કઈ રીતે પહેરાવી? અહીંયા એટલે કીધું માયા પ્રપંચ. અને ઘણી વખત તો નજીવી બાબતની અંદર આપણે આમ નહોતું ને આમ નહોતું, પછી આને કંઈક કીધું, આને કંઈક કીધું, પછી ટેન્શન શું થાય ખબર છે? આ લોકો બે ભેગા થશે અને વાત નીકળશે તો મારું જે કરેલું માયા છે એ. અને જેમ આપણે ઓલામાં જોયું હતું ને કે આળસ અલગ અલગ પ્રકારે નીકળે છે, એ માયામાં જે હોય ને જીવ, એ પણ બહુ અલગ અલગ પ્રકારના કાવા દાવા રચે. કેવા? એક તો વાત ચડાવીને કહેવાની, તો જ એ ફાવે ને. એટલે કંઈ પણ કરવાનું હશે ને એ વાત ચડાવીને કહેશે, અરે આમાં તો આમ છે ને, આ ધંધામાં આમ છે ને તેમ છે, તો જ સામેવાળો ડબ્બામાં ઉતરે ને, બાટલીમાં ઉતરે, ડબ્બામાં ઉતરે, જે હોય. બીજું ખોટા ખોટા વખાણ કરવાના. અરે તમે તો જે હોશિયાર માણસ છો, તમારામાં જે સમજદારી છે, નાખો 1 કરોડ આની અંદર. હવે એમને તો નાખશે નહીં 1 કરોડ, એટલે એને વખાણ તો કરવા જોશે. આ બધા માયા પ્રપંચના અલગ અલગ પ્રકાર છે જે આપણને પકડાતા નથી. તો આપણે એ જોવાનું. ત્રીજું, મિસલીડ કરવું, અર્થાત ખોટી રીતે દોરવું. સોનાના ભાવ વધવાના છે, ડબલ થઈ જવાના છે, હું તમને કહું છું આમાં ઇન્વેસ્ટ કરો. શું કર્યું? મેં એને ખોટી રીતે દોર્યું. મને ખબર છે કે એ કંપની ફડચામાં જવાની છે, મારે મારા શેર વેચવા છે, અને કઈ રીતે પહેરાવું? કાવા દાવા કરું, માયા પ્રપંચ કરું. અને ઇનકન્સિસ્ટન્સી. આજે આને આ કંઈક કીધું, કાલે આને કંઈક કહેવાનું, ત્રીજા દિવસે આને કંઈક કહેવાનું. એટલે કોઈ, અને પછી આખો ડેટા રાખવાનો અહીંયા. શેના માટે? કે ઓલો આ આવશે તો એને આ કહેવાનું છે, આ આવશે તો મને આ કહેવાનું. પછી સ્ટ્રેસમાં રહે, સંકલ્પ વિકલ્પમાં રહે, એનું ચિત્ત ક્યાંય ચોટે નહીં. ધર્મમાં તો ઠીક, ધંધામાં એ ચોટે નહીં. બેસે છે આ વાત? એક એક વિઘ્ન કૃપાઓદેવે શું સુપર્બ રીતે અહીંયા સમજાવ્યા છે. અને પછી શું છે ખબર છે? એક વખત ફાવી જાય ને, ક્યાંક માયા કપટ કરી અને તે કીધું તો કોઈક બાટલીમાં ઉતરી ગયો, પછી લોભ જાગે, આને પણ લઉં, આને પણ લઉં. અને એટલી નીચી પાયરીમાં ઉતરી જાય, સગા ભાઈને, સગી બેનને પણ છેતરતા એને વાંધો આવે નહીં. બોલ. અને એના કારણે શું થાય? મોટામાં મોટું નુકસાન, વિશ્વાસ ગુમાવે. ટ્રસ્ટ ઇઝ લોસ્ટ. કોઈ એનો વિશ્વાસ કરે નહીં. એના કારણે શું થાય કે આખો દિવસ ફિયર અને એન્ઝાયટી. હાય હવે તો મને કોઈ સ્વીકારશે નહીં, કોઈ મારી સાથે સંબંધ નહીં રાખે, આમ નહીં થાય, મારું શું થશે, મારું શું થશે, મારું શું થશે. રાત્રે પછી ઊંઘ ના આવે. એના કરતાં કૃપાઉદેવે જે કીધું છે, નીતિ નિયમ પ્રમાણે જીવવું. 2 પૈસા ઓછા મળશે તો ચાલશે, પણ આવું બધું કરી અને એટલું ઇમ્પોર્ટન્ટ એનું સોલ્યુશન કીધું છે. સોલ્યુશન શું? તો કે માયાનું જે રૂટ કારણ છે ને, પૈસામાં સુખ બુદ્ધિ. વધારે પૈસા, વધારે પૈસા, વધારે સુખી થવું છે. એટલે માયા કપટ કર્યું ને. તો એનું રૂટ જ કાઢો ને. અરે સુખ તો આત્મામાં છે, તો હું શું કામ માયા કપટ કરું? અને બીજો વિચાર કરે કે હું વર્તમાનમાં તો મેં બધાનો વિશ્વાસ ગુમાવ્યો વર્તમાનમાં, અને ભવિષ્યમાં મેં આજે કર્મબંધ કર્યા છે. આજે મેં કોકના 5 રૂપિયા ચોર્યા છે. અને આપણે બધા જ જાણીએ છીએ કર્મની થિયરી શું છે? મલ્ટિપ્લિકેશન થઈને આવશે. આજે 5 રૂપિયા કોકના ખાધા છે, કોક ભાવની અંદર 5 લાખ મારે આપવા પડશે. અને પછી આપણે કહીએ છીએ ને કે આ મારા 5 લાખ ખાઈ ગયો. ના ના ના, એ ગયા ભાવમાં તે ખાધા હતા ને 5 રૂપિયા, એ અત્યારે 5 લાખનું સ્વરૂપ બન્યું છે. અને અત્યારે પાછું વેર બાંધે છે, આનું આમ થાવ, એનું ખરાબ થાવ. જેટલું ખરાબ એ વ્યક્તિનું ઈચ્છે છે ને, એટલું મારું બુકિંગ થાય છે ફ્યુચરનું.
માયા કરતી વખતે આ વિચારવાનું. એક વસ્તુ ધ્યાન રાખવી, આપણે જો કૃપાળુદેવના ભક્ત હોય ને, જો આપણે સાચા સાધક હોય ને, કોઈનું પણ બુરું ઈચ્છવું નહીં. એ એના ભાવે ખપશે. જેવા કર્મ એને બાંધ્યા એવા એને ભોગવવા પડશે. હું એના માટે ખરાબ જે ભાવના, આપણે કહીએ ને કે જેવું કર્યું એ ભોગવશે જ. પણ તું શું કામ એને ઊંચું નથી? તું જનરલ મેનેજર છો કર્મ ડિપાર્ટમેન્ટનો? નહીં ને? સોંપ્યું છે તને કોઈ કર્મ ડિપાર્ટમેન્ટ, તો હું કામ એને આપણે એના માટે ખરાબ? એ એના ભાવ, ભગવાન એને સદબુદ્ધિ આપે, એના માટે આપણે સારી ભાવના કેમ ન કરીએ કે એને પણ કૃપાળુદેવનો સત્સંગ મળે, અને એને સત્સંગ મળ્યો હોય તો એને સમજમાં ઉતરે, સારી એના માટે ભાવના ભાવીએ ને. આપણે શું કામ આપણા ભાવ બગાડવાના? અને આપણે ભાવ બગાડીને મેં પૂર્વે કર્યું હતું એટલે મારા પૈસા ખાઈ ગયો, હવે પાછા એના માટે હું ખરાબ ભાવ કરું છું, મારું બુકિંગ કરું છું ફ્યુચરનું. હવે આપણે મનમાં વિચારે ને, સારું પાયમાલ થવો જોઈએ, રસ્તા પર આવી જવો જોઈએ. મારું બુકિંગ થઈ ગયું, શેનું? રસ્તા પર આવવાનું. આવો વિતરાગનો ધર્મ સમજ્યા પછી આપણે જો એ સેમ મિસ્ટેક્સ કર્યા કરે તો કેમ ચાલશે? એટલે વિચારો, જો હું કોકની સાથે માયા કપટ કરું છું, તમને ખબર હોય તો આપણે એ વાત લીધી હતી કૃપાળુદેવની કે એમના એક વ્યક્તિએ કંઈક અનીતિ કરી હતી 100 રૂપિયાની, અને પછી કૃપાળુદેવને વાત કરી કે આજે છે ને ધંધામાં થોડીક અનીતિ કરી અને 100 રૂપિયા, ત્યારે એ જમાનામાં તો 100 રૂપિયા બહુ મોટી વાત હતી ને, આટલા લાખ રૂપિયા. તો આવી રીતે મેં કૃપાળુદેવે એમ કડકાઈથી કીધું, ફેંકી દો ગટરમાં આ 100 રૂપિયા. શું કીધું ખબર છે કૃપાળુદેવે? કચરા ભેગો કચરો. આપણા પ્રભુ આવું કહે. એટલે આપણે આપણા ભાવ બહુ સારા રાખવા. કોઈએ આપણી સાથે પણ ખરાબ કર્યું હોય ને તો આપણે એના માટે ભલું ઈચ્છવું કે મારા અકાઉન્ટ્સ હતા એટલે એને મારી સાથે આવું કર્યું, હે ભગવાન એને સદબુદ્ધિ સુજાડજો, અને એને સદબુદ્ધિ, એને પહેલાં મને સદબુદ્ધિ આપો કે મારા ભાવ બગડે નહીં. જરા વિચાર તો કરો, આવા ભાવની અંદર જો આયુષ્યનો બંધ થયો, ક્યાં જશું આપણે? સાચી વાત કે નહીં સુધીરભાઈ? ક્યાં નરકનું આયુષ્ય, નુકસાન ઓલાએ કર્યું એમાં આપણે. એટલે આ માયા પ્રપંચની અંદર અત્યારે શું નુકસાન થાય છે અને ભવિષ્યમાં શું થશે એનો વિચાર કરવો. અને એટલે જ પરમ કૃપાળુદેવે 700 માહિતીમાં એમ કીધું, 280 ને 281માં, માયાથી છૂટું, પ્રપંચને ત્યાગવું. બરાબર છે? સો આ રીતે આપણે માયા કપટને ઓળખી. અને છઠ્ઠું વિઘ્ન, અનિયમિત કામ. પેલું શું હતું? અનિયમિત ઊંઘ. અહીંયા શું છે? અનિયમિત. એટલે એમ જેમ ઊંઘ પણ રોજ સેમ ટાઈમે લેવાની, સેમ ક્વોન્ટિટીની લેવાની, તો એવી રીતે અહીંયા શું આવશે? બોલો બોલો, જેટલા કામ કરતા હોય બોલો ફટાફટ. શું? નિયમિત કામ. એટલે શું નેમી પ્રભુ? એટલે એક તો ઓફિસમાં જવાની રેગ્યુલરિટી, બીજું ઓફિસમાં રહેવાની રેગ્યુલરિટી. તું પહોંચી તો જાય 9 વાગે, પણ 1 વાગે ગુલ. કેમ? દોસ્તારનો ફોન આવ્યો, કોલ્ડ પ્લેમાં જવું છે, આપણે તૈયારી કરીએ, પતી ગયું. એટલે એમાં પણ નિયમિતતા આવી. હવે છે ને, આપણે બધાને ખબર છે કે નહીં, આપણે રોજ કામ કરતા હોય તો ભાઈ તમે એઝ અ ડૉક્ટર છો કે એઝ અ પ્રિન્સિપલ છો કે એઝ અ તમે મેન મેનેજર છો, તમને ખબર છે કે મારે દિવસના 7 થી 8 કલાકનું કામ રહે જ છે. હા કે ના? તો નિયમિત કામ એટલે શું? તો કે એક તો ઓફિસમાં ટાઈમ પર રહેવું, અને એટલો ટાઈમ તમારે ઓફિસમાં રહી અને કામ કરો. આપણે ઓફિસમાં તો હોય, તું ઓફિસમાં જ બેઠો હોય, પણ 2 કલાક ટાઈમ પાસ કર્યો, ચાલો એક્શન કરી આમ. હા, તું શું કહે છે? અરે હું છું જ ને ઓફિસમાં 8 કલાક, પણ 8 કલાક કામ કર્યું છે એ પૂછી જવું બધાને. હવે તમે મને કહો કે સપોઝ આજે 8 કલાકના બદલે તે 6 કલાક કર્યું, કેટલી ડેફિશિટ ગઈ? 2 hours. કાલે બીજા 2 કલાક તે ટાઈમ પાસ કર્યો, પરમ દિવસે કેટલા કલાક કામ કરવું પડશે? થાય છે? પછી શું થાય? બધું બિલ્ટઅપ થતું જાય. હા, પછી શું થાય? બેકલોગ થાય. પછી શું થાય? સ્ટ્રેસ ક્રિએટ થાય. અને પછી કોઈ પણ પૂછો ને, ભાઈ શું છે? અરે વર્કલોડ બહુ છે. ભાઈ આ વર્કલોડ વધારે નથી, જેલો ટાઈમપાસ 2-2 કલાકનો કર્યો હતો ને
એના કારણે ઊભું થયું છે. અને પછી બહેનો પાસે તો એક એવો સરસ મજાનો શબ્દ છે ને, કામના તો ઢગલા છે. એટલે આમ વિચાર, વિઝ્યુલાઇઝ કરો, આમ કપડાનો ઢગલો હોય ને એમ બહેનોને શું હોય છે? પણ બેન, આ કામના ઢગલા કેમ થયા? ઓલું 3 દિવસ તમે ઓલી ટીવીની સિરિયલ જોઈ ને, ઉપરા ઉપરી પકડાય છે? એટલે ફોન પર તમે જે વાતો કરતા હતા ને, હવે એ બધું તમે જે નિયમિત નહીં કર્યું, રોજનું કામ રોજે નહીં કર્યું, એટલે કામ વધી જાય છે, એના કારણે સ્ટ્રેસ આવે છે. અને પછી કહો કે મારું માઇન્ડ છે ને એ બહુ સ્થિર નથી થતું. તમારા મોઢા જોઈને મને ખ્યાલ આવે છે કે તમે આ રિલેટ કરી શકો છો. એટલે એક ગુરુદેવે એટલું સરસ આનો ઉપાય આપ્યો, પ્લાન યોર વર્ક એન્ડ, હવે બહુ ઇમ્પોર્ટન્ટ છે, વર્ક યોર પ્લાન. પ્લાન તો આપણે બહુ સરસ બનાવે ને આગળ, હું સવારના 1 hour સ્ટડી કરીશ, પછી આ કરીશ, પછી સાયન્સ લઈશ, પછી મેથ્સ લઈશ, ને એવું સરસ મજાનું આમ તું ટાઈમ ટેબલ બનાવે ને કે પપ્પાને એમ થાય કે આવું મેં ક્યારેય કર્યું નહીં લાઈફમાં. તો આ લોકો તો ગજબનું બધું પ્લાનિંગ કરે, એક્સેલ શીટ બનાવે આ લોકો. પણ એ ખાલી પ્લાનિંગ કરે અને એ પ્રમાણે કરે નહીં તો શું? બધું નકામું. એટલે એમાં પણ નિયમિતતા, પ્લાન કરો અને પ્લાન કરો. એટલે હું તમને એટલા માટે કહું છું કે કોઈ તમને એમ કે ને, કેમ કોઈ તું જ જ્યારે એમ કે ને ઈપ્સા કે ભાઈ મને બહુ વર્કલોડ છે ને, મને પહેલાં તારી જાતને તું સ્ક્રુટિનાઇઝ કર, કેટલો ટાઈમ પાસ કરતો હમણાં હિસાબ કાઢ, તો પકડાશે કે ભાઈ મારે જો ડૉક્ટર બનવું હોય તો દિવસના કેટલા કલાક ભણવું જોઈએ? 5 કલાક કરવું જોઈએ. હવે એવરેજ કાઢ, તો કે એવરેજ તો 3 કલાકની છે, છેલ્લા 3 મહિનામાં 1 કલાકની છે. બેન ભણજે બરોબર, આ ડોક્ટરી છે, એન્જિનિયરિંગ નથી. ઓલો હસે છે, એન્જિનિયરિંગમાં ચાલે, છેલ્લો 1 મહિનો ભણી જાય ને બરોબર, અને કોમર્સ કરે તો આગલા દિવસે જ કરો તો એ ચાલે. વેરી ઇમ્પોર્ટન્ટ, યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ કે હું જે પ્લાન કરું છું, તો જ્યારે પણ એમ થાય ને કે મને બહુ સ્ટ્રેસ છે ને મને વર્કલોડ છે, તો ઇઝ ધીસ અ રિયલ પ્રોબ્લેમ ઓફ વર્કલોડ ઓર ઇઝ ધીસ ધ પ્રોબ્લેમ ઓફ લેક ઓફ ટાઈમ મેનેજમેન્ટ? પ્લાન યોર વર્ક અને વર્ક યોર પ્લાન. અને એટલે જ હું ગુરુદેવની વાત કરું, આપણા એસઆરડીના જે મધર છે ને સપનાબેન, એમને ગુરુદેવ એક વખત બોલાવ્યા, અને હું એટલે તમારી સાથે શેર કરું છું કે બાપાનું કેવું જબરદસ્ત માર્ગદર્શન. તો ગુરુદેવને ખ્યાલ આવ્યો કે હવે આ આટલું મોટું સંભાળવાનું, સેવા કામ કરવાનું, એટલે ક્યાંક સાધનામાં પ્રોબ્લેમ આવે, ક્યાંક રિલેશનમાં પ્રોબ્લેમ આવે. ગુરુદેવે એને સામે બેસાડ્યા અને પછી બધો આખું એનો માટે પ્લાન કરી આપ્યો કે તને શું શું પ્રોબ્લેમ આવે છે. તો કે જો સાધના છે ને એ શનિવાર સુધી બાકી રાખવાની નહીં, બાય થર્સડે તારી બધી સાધના પતી જવી જોઈએ, બાય થર્સડે. એટલે ફ્રાઈડે, સેટરડે, સન્ડે તને સાધનાના સંકલ્પ વિકલ્પમાં તારું વાંચન થઈ ગયું હોય, તારી એક્ઝામ પતી ગઈ, બધું પતાવી દેવા ગમે તે રીતે. પછી એને એમ કીધું કે બીજો શું, તો કે તું ઘર સંભાળે છે, તારે જમવાનું સંભાળવાનું હોય, તો એક કામ કર, પહેલાં તો છે ને આખું ટાઈમ ટેબલ બનાવ, સવારે, બપોરે, સાંજે શું બનાવવાનું. કારણ કે વધારે ટાઈમ શેમાં જાય? આજે હું શું બનાવું. પછી તમે કન્ફ્યુઝડ આત્માને પૂછો તમારે શું ખાવું છે, એટલે ઓલો 5 મિનિટ વિચાર કરે શું, પછી કે તારે જે બનાવવું એ બનાવ ને, ના ના તમે કયો એ બનાવ, અરે તારે જે બનાવ બનાવ, પછી એના પર ઝઘડો થાય. એના કરતાં 7 દિવસનું તમે મેન્યુ બનાવી નાખો ફિક્સ, એટલે સામેવાળાને પણ ક્લિયર હોય કે આજે આપણને છે ને ઉપમા જ મળવાનો છે. પણ તમે કન્ફ્યુઝ જ કર્યા કરો, શું બનાવો કે ઉપમા, પછી ખવડાવો પૌવા, એટલે કન્ફ્યુઝન થાય, ગુસ્સો આવે. એના કરતાં ફિક્સ, આજે શનિવાર છે તો ઉપમા હશે, આજે સન્ડે છે તો પૌવા હશે, એવું આશ્રમમાં ફિક્સ છે. તો તમારું પણ ફિક્સ હોવું જોઈએ. અને ગુરુદેવ તો એટલું સમજાવી દીધું કે તું એક વખત આખો મેન્યુ બનાવી નાખ, એનું આખું અઠવાડિયાનું તારું જે કાંઈ પણ શોપિંગ છે ને એક વખત જઈ 2 કલાકમાં બધું પતાવી અને ભરી દે. એટલે હવે કઈ આઈટમ બનાવવાની છે, એના માટે શું જોશે, એનો એક વિકલ્પ તને આખા અઠવાડિયાનો હોય નહીં. તો આ કેટલું સરસ વિચાર કરો. એ જ્ઞાની આપણને સમજાવે છે
કેમ? કારણ કે આપણે આ અનિયમિત કામમાંથી ઊંચા નથી આવતા. તમે કહો ને અમે તો રસોડામાંથી ઊંચા જ નથી આવતા, એટલે જ તમે નીચા રહી ગયા. પણ આવું પ્લાનિંગ કરો ને. અને ગુરુદેવ આપણને ખરેખર થાય કે શું માર્ગ. જો સાહેબે પહેલાં કીધું તારી સાધના એક્ઝામ ગુરુ શુક્રવાર સુધીમાં પતી જવું જોઈએ. એટલે શનિ રવિ પછી તું તારા હસબન્ડને એમ કે મારું વાંચન બાકી છે ને મારો મોક્ષ બાકી છે ને, એમ નહીં ચાલે. સન્ડે તારા હસબન્ડ માટે, તારા છોકરાઓ માટે ટાઈમ હોવો જ જોઈએ. એ લોકોને જ્યાં જવું હોય ફરવા માટે હસતા મોડે તું હાજર હોય. પાછું મીના કુમારીની જેમ આવે ને તો કોઈને ગમે નહીં. પોઈન્ટ નંબર 2, ગુરુદેવે કીધું તારા સાસુને પણ ટાઈમ મળવો જોઈએ. એટલે મંગળવારની બપોર તારા ટાઈમ ટેબલની અંદર આપી દે. સાસુને સામેથી કહી દે કે મંગળવાર બપોર હું તમારી સેવામાં છું. ગાડી લઈને તમારે કોઈને મળવા જવું હોય, તમારી બેનપણીને મળવા જવું હોય, તમને ક્યાંય પણ જવું હોય, ડૉક્ટરને બતાવો, કંઈ પણ તમારે કામ હોય, મંગળવાર હું તમારી સેવામાં છું. એટલે સાસુને પણ ક્લિયર કે મારી વહુ મને શનિવારે કોઈ વાર ટાઈમ નહીં આપી શકે કારણ કે એને સેવા હોય છે, પણ મંગળવારે એને મારા માટે આપ્યો છે. ખુશ ખુશ સાસુ. પછી એ કે ને મારે પેલી બેનપણીમાં ચાલો લઈ જાઓ, તમારે બેનપણી પાસે લઈ જાઓ, હું 2 કલાક તમારી સાથે તમારા બેનપણી ત્યાં આવીશ. શું ખુશ થઈ જાય ખબર સાસુ? 1/2 કિલો વજન વધી જાય એમનું. દેરાણી માટે ટાઈમ આપી દીધો. શુક્રવારની બપોર દેરાણી માટે કે તને કંઈ પણ હેલ્પ જોતી હોય, તને કંઈક શોપિંગ કરવું હોય, મારી કંઈ પણ જરૂર હોય તો હું 2 થી 5 તારા માટે તું કેસે ત્યાં આવીશ. તમે માનશો નહીં, ઘરના એક વ્યક્તિ, કારણ કે બધાને ખબર છે કે સન્ડે મમ્મી મારી સાથે હશે, ફ્રાઈડે કાકી સાથે હશે, ટ્યુઝડે દાદી સાથે હશે, અને બાકીના દિવસે એની સાધના અને સેવા કરશે. મેન્યુ તો ફિક્સ છે, એટલે એના માટે તો કોઈ આપણે આર્ગ્યુમેન્ટ થવાના જ નથી. કેવી સરસ વાત છે કે આને કહેવાય નિયમિત કામ. અને આવી રીતે જો આપણું જીવન પ્લાન કરીએ ને તો આપણે ખુશ, આપણી આજુબાજુવાળાના ખુશ, અને કોઈને પણ જોઈને એમ થાય કે આ પરમ કૃપાળુદેવના જે ભક્ત છે ને એના જેવી આપણી લાઈફ હોવી જોઈએ. ખરેખર ઈર્ષ્યા આવે છે તમારી. ગુરુદેવ એમના ટેબલ ઉપર મેં આંખે જોયું છે, શનિવારે આખા અઠવાડિયાનું પ્લાનિંગ થઈ જાય. એમના પેન્સિલથી લખી લીધું હોય આખા બોર્ડમાં કે આજે આ મીટિંગ છે, આજે આની સાથે મીટિંગ છે, આજે આમ કરવાનું છે. એમાં પાછું મેન હોય. મેન એટલે મોર્નિંગ, આફ્ટરનૂન અને નાઇટ. MAN. મોર્નિંગમાં આ કામ થશે, આફ્ટરનૂનમાં આ કરવાનું છે, અને ઇવનિંગના સ્લોટમાં આટલું થવાનું છે. આગલા દિવસે રાત્રે નક્કી થઈ જાય નેક્સ્ટ ડેનું મેન. અને આપણે ધોળકે ને છોડકે કમની. કેટલું શીખવા જેવું છે આપણે કે અંતરના જગતમાં આવા માલતા હોય જ્ઞાની, અને બહારના જગતમાં પણ કેટલું પરફેક્ટ હોય. અને એવું પરમ કૃપાળુદેવે એમના લાઈફમાં કરી બતાવ્યું છે કે જ્યારે તેઓ જતા ને પેઢી ઉપર તો આમ ડગલો અને જે પાઘડીને જે પહેર્યું હોય ક્લીન શેવ હોય, આમ પરફેક્ટ હોય, આમ જતા હોય ને તો કોઈને ખબર ન પડે કે હા કેવી અંતરંગ ઉચ્ચ આત્મદશામાં ઝૂલતા હોય. અને આપણા અંદરના ઠેકાણા ન હોય, બહારમાં દાઢી ન કરી હોય, કોઈને એમ જોઈને એમ થાય કે તમે નાયા તો છો ને આજે. હવે સાંભળજો આ વચન. આંક 21:11. નિયમથી કરેલું કામ ત્વરાથી થાય છે, ધારેલી સિદ્ધિ આપે છે, અને આનંદનું કારણ થઈ પડે છે. શું એક વિઘ્નની અંદર આપણને આ સમજાવ્યું છે. તો આ રીતે આપણે 6 વિઘ્ન પૂરા થયા. અત્યારે સમય થઈ ગયો છે અને આપણે બહુ ક્લિયર છે. રાઈટ ટાઈમે આપણે સ્ટાર્ટ કરીએ છીએ, રાઈટ ટાઈમે આપણે પૂરું કરીએ છીએ. જે તમે અત્યારે એંગર વર્કશીટ લઈ જાઓ છો એ શાંતિથી બેસીને ભરજો. તમને બીજા ઘણા કારણ પકડાશે આની અંદરના, એ તમે લખજો. સાંજે હું તમને પૂછીશ. માઇક આપજો ને ભાઈ. હવે પછીના કાર્યક્રમમાં આજે રાત્રે 8:30 થી 10 ભક્તિ તથા સ્વાધ્યાય રહેશે.